જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. Namaskar. Welcome to the first virtual edition of Sri Devang Mehta Memorial Lecture 2021 in the memory of late Sri Devang Mehta. The Devang Mehta Foundation Trust is organizing this event from several years to encourage and motivate the students in the IT and CS sectors. પહેલી વાર વર્ચ્યુઅલ ઇવેન્ટ થઈ રહી છે. છેલ્લા 10 વર્ષથી આ ઇવેન્ટ ફિઝિકલ પ્રેઝન્સમાં થતી હતી, શ્રોતાઓની હાજરીમાં થતી હતી. આ પહેલો એવો પ્રયત્ન કે જે વર્ચ્યુઅલી થઈ રહ્યો છે. This provides a perfect platform for the graduating students to explore the avenues for developing their professional as well as technical skills and to interact with industry stalwarts. The 2021 edition will have special address by Mr. Karl Mehta and keynote address by Sri Jay Vasavda. My name is Dhwanit. You know me as RJ Dhwanit. અને આજે એક સવાલથી શરૂઆત કરી રહ્યો છું. રેડિયો પર હું ગૂગલી ક્વેશ્ચન પૂછતો હોઉં છું. આજનો ગૂગલી ક્વેશ્ચન તમારા માટે એ છે કે જેના વગર જીવન શક્ય નથી એવી વસ્તુઓમાં રોટી, કપડા, મકાન, बिजली અને હવે ઇન્ટરનેટ પણ છે. તો આ ઇન્ટરનેટ ક્યાંથી આવે છે? ઇન્ટરનેટ છે ક્યાં? એનું નિવાસ સ્થાન શું? કેવી રીતે આપણા સુધી પહોંચે છે? કદી આ ઉત્સુકતા ભર્યો સવાલ તમારા મનમાં જાગ્યો છે ખરો? જવાબ હું તમને આપું. ઇન્ટરનેટ પહોંચે છે દરિયાના પેટાળમાંથી. જી, અંડર ધ સી ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક છે. દરિયાના ઊંડા પેટાળમાં આ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા ઇન્ટરનેટ આપણા સુધી પહોંચતું હોય છે. અત્યારે શ્રાવણ મહિનો શરૂ થયો છે. આપણે ત્યાં એનું ખૂબ મહત્વ છે સામાજિક દૃષ્ટિકોણથી. શ્રાવણ મહિનો ઉપવાસનો મહિનો. અલગ અલગ માન્યતાઓ, અલગ અલગ સંપ્રદાયોમાં અલગ અલગ રીતે ઉપવાસ થતા હોય. રમજાનમાં ઉપવાસ થતા હોય, પર્યુષણમાં ઉપવાસ થતા હોય, ચાતુર્માસ કોઈ કરતું હોય. જો હું તમને એમ કહું કે તમારે એક દિવસ ઇન્ટરનેટનો ઉપવાસ કરવાનો છે, તો ફેસબુકનો ઉપવાસ કરવાનો હોય તો શું તમે ઇન્સ્ટાની 28 કરી શકો? શું તમે વોટ્સએપનું 91 કરી શકો? તો આ આઈ એમ હેપી કે તમારા બધાના ચહેરા પર સ્માઇલ છે આ વાત સાંભળીને, અને તમે પોતાની અંદર ઝાંકીને, પોતાની અંદર જોઈને એનો જવાબ પણ વિચાર્યો છે કે ખરેખર હું રહી શકું એક દિવસ ઇન્ટરનેટ વગર? તો આ પેન્ડેમિકનો જે કપરો સમય ગાળો હતો, જે આ કોરોના કાળ હતો, એણે આપણને ઇન્ટરનેટનું મહત્વ સમજાવ્યું. આપણે બધાએ ફ્રન્ટલાઈન વોરિયર્સને સેલ્યુટ કરવી જ જોઈએ, કેમ કે એમણે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. પણ આ ફ્રન્ટલાઈન વોરિયર્સનું જે લિસ્ટ હતું એમાં એક વ્યવસાયને આપણે ભૂલી ગયા. આપણે એમને પૂરતું માન આપવાનું ભૂલી ગયા, ચૂકી ગયા. મેં રેડિયો થકી પૂરો પ્રયત્ન કર્યો એમને સન્માનિત કરવાનો, અને એ વ્યવસાય હતો ઇન્ટરનેટ ડેટા પ્રોવાઈડર્સનો. આઈટી ઇન્ડસ્ટ્રીમાં જેટલા પણ લોકો કામ કરે છે, જેમણે ડેટા પ્રોવાઈડ કરવાનું કામ કર્યું. જસ્ટ ઇમેજિન કે જો આપણા ફોનમાં, આપણા લેપટોપ્સમાં ડેટા અવેલેબલ ના હોત તો આપણો એ સમય, ફર્સ્ટ વેવનો જે લોકડાઉનનો સમય હતો, એ કેવી રીતે વીત્યો હોત? કેવી રીતે સાચી માહિતી આપણા સુધી પહોંચી હોત? તો આપણે અત્યારે જે જીવન જીવી રહ્યા છે, એ જીવન જીવવાની ઉત્કૃષ્ટતા પાછળ જેમનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે, એમના વિશે હવે વાત કરવા હું જઈ રહ્યો છું. આપણે સેફટી પિનનો યુઝ કરીએ છીએ પણ એના ઇન્વેન્ટરને યાદ નથી કરતા. આપણે કારનો યુઝ કરીએ છીએ પણ આપણે રબરના ઇન્વેન્ટરને યાદ નથી કરતા, જેના થકી આપણે ટાયરથી કાર ચલાવી શકીએ છીએ. જેટલા પણ સંશોધકો છે, એ સંશોધકોના કોન્ટ્રીબ્યુશનને પ્રત્યે આજે એક ગ્રેટિટ્યુડ અભિવ્યક્ત કરવાની શરૂઆત કરું છું. અને એમાં આઈટી ઇન્ડસ્ટ્રીમાં, ભારતમાં જેમણે મોખરાનું પ્રદાન કર્યું એવા શ્રી દેવાંગ મહેતા વિશે વાત કરવી છે. દેવાંગ મહેતા, આપણે એમ માનીએ કે ભાઈ ગુજરાતમાં આઈટી ઇન્ડસ્ટ્રીનું કેટલું વર્ચસ્વ,
તો એમાં સૌથી મોટું ગુજરાતનું પ્રદાન દેવાંગ મહેતા તરફથી હતું, કારણ કે એમનો જન્મ 10મી ઓગસ્ટે આજની તારીખે 1962માં ઉમરેઠમાં થયો હતો. પહેલા 6 વર્ષ એમણે ઉમરેઠમાં વિતાવ્યા અને એના પછી દિલ્હીમાં જ્યારે ગયા ત્યારે ભારતીય વિદ્યા ભવનમાં એમણે અભ્યાસ કર્યો અને આગળ જતા એમણે મેડિસિનમાં એડમિશન લેવું હતું, એમને ડોક્ટર બનવાનું સપનું હતું, પરંતુ એ વખતની કંઈક એડમિશન પ્રોસિજરના અમુક નિયમોને કારણે તેઓ મેડિસિનમાં એડમિશન ન લઈ શક્યા. સબસિક્વન્ટલી મુંબઈમાં એમણે બેચલર ઓફ આર્ટ્સ ભણવાનું નક્કી કર્યું અને એમાં એમના અમુક બીજા વિચારો એમના માતા પિતા તરફથી એમને મળ્યા. સો હી ઓપ્ટેડ ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી. હી વોઝ અ CA બાય 1984 એન્ડ દેટ વોઝ નોટ હિઝ કોલિંગ, કારણ કે એમણે એમના વિદ્યાર્થી કાળમાં ખૂબ બધા અલગ અલગ ક્ષેત્રોમાં નિપુણતા કેળવી હતી. જર્નલિઝમ એમણે થોડોક સમય પ્રયત્ન કર્યો. He had a long time affair with writing. He also participated in politics. Another passion was computer graphics. એ વખતે computer graphics, we are talking about 1984-85. તો સાવ નવું હતું. It was an emerging high-tech segment. અને એ ઇમ્પિરિયલ કોલેજ લંડનમાં કમ્પ્યુટર ગ્રાફિક્સ ભણ્યા અને મૂવી મેકિંગ, ફિલ્મ મેકિંગ પણ એમનો પેશન હતો. સો દેવાંગ્સ લવ ફોર ધ રિટન વર્ડ એ બહુ પ્રોમિનન્ટ હતો અને એટલા માટે એમણે આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજીને ભારતમાં કેવી રીતે એનો પ્રચાર પ્રસાર કરી શકાય એ માટે ડિજિટલ વર્લ્ડ માટે ખૂબ બધા આર્ટિકલ્સ લખ્યા. ભારતના લીડિંગ અને જે વર્તમાન પત્રો હોય, જે બિઝનેસ ડેલીઝ હોય, જે સ્પેશિયલ સપ્લિમેન્ટ્સ આવતા હોય, એમાં ઇન્ડિયન સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ માટેના વિચારો પહેલીવાર અભિવ્યક્ત કરનાર કોઈ વ્યક્તિ જે હતા એ હતા દેવાંગ મહેતા. અને એમની જિંદગીમાં સૌથી મોટું પરિવર્તન આવ્યું 1991માં, વેર અત્યારે આઈટી ઇન્ડસ્ટ્રીના જે ભીષ્મ પિતામહ કહેવાય છે હરીશ મહેતાજી, જે અત્યારે આપણી સાથે છે, આપણી સાથે વાત પણ કરશે. હરીશ મહેતાએ એમને ઓફર કર્યું ધ ચાર્જ ઓફ નાસ્કોમ, એન એસોસિએશન dedicated to the needs of the fledgling software industry in India. After much thought, deliberation and some hesitation, Devang Mehta accepted 3 times a week part-time assignment with this organization, which allowed him to pursue his other interests also. And NASCOM was clearly the most rewarding phase of Devang's life. Devang grew in stature, gaining respect in the Indian ICT sector as an industry leader. NASCOM too began to evolve into an association of substance. અને આ બધું દેવાંગના વિઝનને કારણે શક્ય બન્યું. આજે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં જ્યાં પણ પહોંચી શક્યા છે એમાં પાયાનું કામ દેવાંગ મહેતાએ કર્યું હતું. તો આવો દેવાંગ મહેતાના જીવન પર એક સરસ મજાનું ઇન્ટ્રોડક્શન છે થ્રુ એન ઓડિયો વિઝ્યુઅલ. લેટ અસ વોચ ધેટ ઓડિયો વિઝ્યુઅલ અબાઉટ દેવાંગ મહેતાઝ લાઈફ.
deep gratitude for Shri Devang Mehta. અત્યારે આપણે ઈ પંચાયત, ઈ શાળા, ભારતના છેવાડાના વિસ્તાર સુધી, ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટ પહોંચાડીને જે કામમાં સુગમતા, સરળતા જોઈ રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, હજી ગઈકાલનું જ ઉદાહરણ લઈએ તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધા પૈસા જમા થઈ શકે એવી વ્યવસ્થા, આ બધું શેને આભારી છે? આ બધું બેન્ડવિડ્થને આભારી છે. રોટી, કપડા, મકાન, એના પછી દેવાંગ મહેતાએ બિજલી ઓર બેન્ડવિડ્થ, આ વાત જ્યારે કરી, બેન્ડવિડ્થનું ઇન્ટ્રોડક્શન, આ ટર્મ જ્યારે પોલિટિશિયન સુધી પહોંચી ત્યારે એમના માટે આ વિષય સાવ નવો હતો. એ વિષય એમને સમજાવો અને ભારતની સિસ્ટમમાં ઇન્ટરનેટને કેવી રીતે સારામાં સારી રીતે એનો યુઝ કરી શકાય, એને છેવાડાના માણસ સુધી પહોંચાડી શકાય, એ માટેની જહેમત ઉઠાવી. આ વિઝન શ્રી દેવાંગ મહેતાનું હતું. આપણી સરકારોનું આઈટીફિકેશન કરવામાં એમનું બહુ મોટું પ્રદાન. દેવાંગ મહેતા હેલ્પ્ડ at least 19 state governments to draft their IT policies and create the requisite infrastructure to aid the cause of software within their realms. So, a software industry na dream સાથે સાથે ભારતની આઈટી ઇન્ડસ્ટ્રીની બ્લુપ્રિન્ટ દેવાંગ મહેતા પાસે હતી. એમણે વેદ વ્યાસ તરીકે એક વિઝન આપણને આપ્યું અને નાસ્કોમને ખૂબ આગળ લઈ ગયા. દેવાંગ મહેતાની વિદાય પછી એમના કાર્યોને યાદ રાખવા માટે, એમના કાર્યોની સુવાસ લોકો સુધી પહોંચાડવા માટે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ એની સ્થાપના થઈ. દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનો ઉદ્દેશ, એનું જે વિઝન છે, ઇટ્સ અ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ which has been established for the purpose of narrowing the digital divide and skilling underprivileged youth with focus on the entrepreneurship and solving rural challenges. હવે આજે જ્યારે ભારતીય આઈટી ઇન્ડસ્ટ્રીના ભીષ્મ પિતામહ આપણી સાથે છે ત્યારે હું એમને વિનંતી કરીશ કે તેઓ આપણને આવકારે. શ્રી હરીશ મહેતા, he is the founder and executive chairman of Onward Technologies Limited. He is the founding member and the first elected chairman of NASSCOM, a trade association of Indian information technology and business process outsourcing BPO industry. He also serves as the director of Indian Angel Network, the world's largest and most active angel investors group. Harish Mehta was honored by our Honorable Prime Minister of India, Narendra Modi, for his 25 years of exemplary contribution to NASSCOM in 2017. He was also honored with a Lifetime Achievement Award by IMC Chamber of Commerce and Industry in 2018. I request Shri Harish Mehta to please welcome one and all. Thank you, Dwanit. Thank you for your kind words. And on behalf of Devang Mehta Foundation Trust, I welcome you all. In the past, we have had IT celebrities like Mr. Kohli of TCS, Mr. C.P. Gurnani of Tech Mahindra, Atul Nishar of Exaware gracing our event. Today we have Gujaratna Yuvanona Lokpriya Vidwan Vakta Sri Jay Vasavda and Silicon Valley ki je world ni fairest marketplace kehવાય IT industry માટે એમાં જે successful છે એવા Karl Mehta. I welcome both of you. Welcome, Mr. Vasavda. Welcome, Karl. And we're looking forward to listening to both of you. Now, when he talked about Devang, I always like to tell one story which both Jaimin and Rajiv kaise ke Harish bhai dar vakte Devang nu hoy to આ વાર્તા કરે જ છે આના માટેની. This particular anecdote. And this goes back before Devang joined NASSCOM. And it acted as a key, I would say, event in my mind to think of Devang to run NASSCOM. At one morning breakfast, we were having a restaurant, and while Devang reading the newspaper, suddenly I saw tears in his eyes. I said, Devang, what's wrong? The tears in your eyes? What is happening? So he said, Harish bhai, apno desh kyare sudharse? I said, what do you mean by that? So then he showed me the news of corruption that was there in the, and it was bothered him. He was very emotional about India. જેમ ધનિતે કીધું કે ભારતીય વિદ્યા ભવનમાં એમને સ્કૂલિંગ કર્યું. My sense is he imbibed those patriotic feelings or emotions from that institute, and it was very much alive in his mind.
So when the opportunity came to look for a run some NASCOM, mane Devang ne yaad aavi. Let me call him, see whether he is interested. Because we needed a person, it's a startup industry in some sense, someone to really evangelize, and I needed a young blood to be injected. So, and that's how Devang joined NASCOM. Now, lots of fantastic, I would say, skills Devang had. I'll only talk about one or two skills. The one skill which he had is to take everyone together with him. Small company, large company, product company, service company, MNC company, Indian company. But then as Sathe kevi te lai jawa. And by being very open, transparent, consensus driven, but fundamentally keeping India first. That was his main, I would say, argument around which he'll rally everyone together. એટલે પ્રાઇમ મિનિસ્ટર જ્યારે અમારા 25 વર્ષના સેલિબ્રેશન વખતે આવ્યા તો એમણે એમ કીધું કે નેસ્કોમે જે ક્રિટિકલ કામ કર્યું એ કે ત્રણ લેટ્સ સે આઇકોન્સ ઇન TCS, ઇન્ફોસિસ અને વિપ્રો અને હજારો બીજી આઈટી કંપનીઝને એક માળામાં ગૂંથી લીધી. અને એ માળામાં ગૂંથી લેવાનું કામ નાસ્કોમે કર્યું. And I would give that credit to Devang because of his collaborative skills and convincing skills that he could carry everyone with him. I'll go even one step further, that John McCarthy, principal consultant of Foresters, and this goes back 15 varas pelani, these stories. He was in China, and the Chinese government gave him an assignment saying, give us a master plan to compete with India in the IT services business. So in the IT services business not only earns foreign exchange, but it creates the jobs for best of best Indians. Today, like industry employs 5 million engineers, which in turn employs 25 million. So you can see the more than 125 million people are impacted by the IT industry today in India, which everyone could see the impact of IT that can create to the economy, society. So China wanted to compete with India. So they gave them the master plan, okay, why don't you prepare? And John went back and said, you cannot compete with India until you create NASCOM equivalent association. So China said, what is so unique about NASCOM? He said, I have never seen anywhere in the world competitors like TCS, Wipro, IBM, Accenture, Genpact, all sitting together across the table, keeping India first and solving India's problems. And so that was the root, I would say, strength. And that juggernaut of today, I would say, NASCOM continues with collaborate and compete as a very fundamental ethos of doing going forward business. I'll give another story. For example, there was a delegation trip for the pharma industry and the IT industry taken by the government to Russia. Now, there were two presentations, one by IT and one by pharma. Of course, the pharma industry presentation had their company slides, logos, and whatnot, and some hint about particular CEO promoting their products and services. When it came to the turn of IT industry at that time, president of NASCOM was Som Mittal. Som Mittal, they asked, now you should come and give a presentation. And normally the president should give the presentation. He looked around and he saw chairman of Accenture, and who was also the Accenture India, who was also the chairman of NASCOM. So he said, he is present, he should give the presentation. So he went to Harsh Manglik and said, why don't you give the presentation? Harsh Manglik said, that's fine, I'll do it. But then he looked around and he saw N. Chandra, in those days, a TCS CEO, also present in the delegation. So he said, largest IT company in India, his CEO is here, we should ask him to give a presentation. So they approached N. Chandra. So N. Chandra said, of course I'll do it. Then they told Chandra, but there's one caveat. There are tamara 4 competitors ni case studies che. Would you present? He said, of course, I'm speaking on behalf of India. Nobody could believe that sort of India first thinking happening percolated down among the competitors and in the industry. And so that's a value again inculcated by Devang many, you can say, years ago, of creating that spirit of India first. Even I remember
Okay, no, let's say when Devang passed away, the industry was $106 billion. Today we are at $200 billion. Now in this $200 billion, $150 billion are exports revenue. You'll be surprised that Saudi Arabia's oil export revenue is around $170 billion. In the mid-90s, Devang was running ads in Fortune magazine and Forbes magazine. He'll take a 4-pager, and where he would say that what is oil to Middle East, software will be to India. He put the stake of India on the ground. Today, that dream is coming true. Today, we are earning as much as what Saudi earns. Of course, Saudi has only 3 crore population, was approved 1.3 billion. It will take some time before the impact is felt across. But that is the kind of impact this industry has made. Now, where is this industry going? As per us, industry will do about $350 billion by 2030. And even everyone is so excited about the potential of technology industry in India that Piyush Goyal, when he met us about a year ago, he said, can we take the target to $500 billion by 2030? And what are the 3 things that the government should do to make that happen? So there's a beautiful, I would say, synchronization happening with the government and the industry, different stakeholders. Again, that, as you saw in the video animation film, we talked about how Devang partnered with the government, building trust with the government. Like in those days, we used to have open invitation to all government bureaucrats, because we realized that the trust deficiency between the bureaucracy and us is the root cause of many of the problems. So let's we both work together the same. So they were even surprised. Can we come and attend your meetings? We said, yes, of course. We have no problem you attending our meetings. So, and that's what built the trust between the government officers and industry. And then also we would present our viewpoint. And I remember once when this Mahajan was a minister, some bureaucrat asked a question about the NASSCOM recommendation. He said, do not question their recommendations unless you have very solid logical reason to argue. But don't bring India as a objective and say this does not work for Indian context or for India's benefit. And he would blindly accept our recommendation. Not only Pramod Mahajan, every minister, every bureaucrat, by and large, would accept NASSCOM recommendation because keeping India first. And again, that, I would say, skill or that value was inculcated by Devang in the working of NASSCOM. I think I've taken enough time here. I see very bright future for our IT industry. Startup world, as you know, is on fire today. Is exploding. Every day, new funding announcement is coming in. Every day, every alternate week, there's a new unicorn is taking birth. These startups are expanding in agriculture, education, healthcare, defense, space, biotech, multiple areas. These startups are building I would say, fantastic solutions in solving India's problems in many of these areas. And of course, then they will go global. And when you meet those entrepreneurs, when you see their energy, enthusiasm, and their willingness to take on the world by changing India is absolutely unbelievable. I do believe that we have reached a stage where Devang said, "Apro desh kyare sudhar se." My answer would be very soon. Thank you. Thank you. Thank you very much. Thank you so much, Shri Harish Mehta, the Managing Trustee of Devang Mehta Foundation Trust, for your inspiring words. I now request Shri Kal Mehta to please share his joy and wisdom with us. This is going to be a special address by Shri Kal Mehta, founder and CEO of Edcast and Code for India. Kal Mehta is an entrepreneur, he's an investor, an engineer and civil servant with over 20 years of experience in founding, building and funding technology companies in the US and international markets. Kal served as a White House Presidential Innovation Fellow selected by Obama administration. He was also appointed to the Workforce Investment Board in the state of California. He is currently the
founder and CEO of Edcast Incorporation, a next generation knowledge platform, and former venture partner at Menlo Ventures. He's the founder of Silicon Valley-based tech-driven non-profit codeforindia.org and serves on several non-profit boards for educational impact worldwide. In 2010, Carl Mehta won the Entrepreneur of the Year award from Northern California from Ernst & Young. Carl is on the boards of Simpa Networks Incorporation and the Chapman University Center for Entrepreneurship and advisor board of Intel Capital. He's the co-author of the book Financial Inclusion at the Bottom of the Pyramid. I request Carl Mehta to please share his wisdom with all of us. Thanks, Dwanit Bhai, for the kind words and introduction. Thank you, Harish Bhai, for the introduction, for the invitation. Jaimin Bhai and Rajiv Bhai, amazing introduction on Devang Bhai, Harish Bhai. So thanks for telling us some of the backstories that I had not heard. So it was very nice to hear that. So great. Well, I'm really grateful for inviting, and this is an amazing occasion. Devang Mehta has been a role model for many of us, and it is an extremely, it's a great privilege to be able to speak, and especially with Harish Bhai, who is one of the father of our Indian IT industry. When I was in college, I used to look up to Harish Bhai and his entrepreneurial ventures, and it was a great inspiration. And then the fact that Harish Bhai brought Devang Bhai and created NASSCOM, that was another next level of inspiration. So we are all very grateful for all that. I would touch upon, I think, quickly 4 or 5 things that I've learned just observing Devang Bhai, and I think many of us here who are participating in this event could relate to that. The number one thing that really struck to me when I met him in 1992, I met him only twice, actually. Once here in Silicon Valley in sometime in 98 or 99 in the top of the .com boom, and then once in Bombay. But obviously I've been continuously observing and learning from all the work that he did in building up this industry and all the numbers and everything that Harish Bhai quoted. But I'll share with you guys just the personal things that has actually helped me, right, as a person to evolve myself. And I think those are the lessons that, I believe can help everyone. So the first thing that really struck is that, having a higher purpose in life. So when I saw Devang Bhai working at NASSCOM, when he took the charge of NASSCOM, he clearly had, as the Harish Bhai pointed out, not just, India first, obviously, but it was beyond. It was not about himself, right? Most of us work for ourself, selfish goals or self-development or self-thing. But his clear focus was having a very higher purpose for the country and even for the world. It was more about how to take the entire society, whether it's India or worldwide, through technology, and how to grow the people and get them the benefit of technology. He understood the real value of technology, and he wanted to apply that at large scale. So having a higher purpose, whether, in Gujarati, we say ke, samaj kalyan ke desh kalyan ni bhavna, rather than just working on your own self, right? Everybody, every businessman, every entrepreneur, every individual, we all have our own dreams and hopes and desires, and that is all fine. But in parallel to that, if you also keep a second track of having a higher purpose for a national level, country level, or the world level, then your own personal desire can get much more faster track. So that was amazing about him, and it was something that I took it. I'm so grateful that I learned that at the early, and that's where, in fact, I started a nonprofit called Code for India, which is very much like a technology nonprofit like NASSCOM, and the inspiration for that also came from NASSCOM and Devang Bhai and Harish Bhai. That outside of my own personal professional life, I want to contribute to the society. And the best way to do it is that, create an organization for the whole country, which is why it is called Code for India,
and how do we bring together software engineers here in Silicon Valley who can volunteer their time to help India. And we built a number of different applications. So that's number one. And the second thing is that if you watch, many of you are young people who may have not met Devang Bhai, but there are tons of great videos on him in YouTube. Many of his speeches, his interviews, and you will see one common theme across all of them, that he was very determined to achieve the vision that he set for himself, and you will see that passion and that determinism in him. And that's very important characteristics to learn. It's like, again, there's a nice Gujarati word for it. આપણે કંઈક સારું અને મોટું કામ કરવું હોય તો એના માટે આપણે કહીએ કે અટલ સંકલ્પ. The word sankalp is very important. And whenever I see Devang Bhai, the word that comes to my mind is કે એમણે એક સંકલ્પ લીધો હતો કે આપણે આ ડેસ્ટિનેશન ઉપર પહોંચવાનું છે. And he just worked hard towards it, right? એકદમ પેલી દ્રઢ પ્રતિજ્ઞા એવું લઈને, very determined. So that is the second characteristics that I kind of really imbibed, it kind of grown on me, just learning from him. The third thing is about, having optimism. And if you see across all his videos, he was a man of boundless optimism with all those negativities that are surrounded him. Jim Harish Bhai example આપ્યો કે આપણે corruption જોઈએ, કે ઘણું બધું જોઈએ, poverty જોઈએ, and it is very easy to get skeptical and pessimistic about it. But it is said that the pessimist gets to be right, but the optimist gets to be successful in life. So, most pessimist people will always turn out to be right. એ લોકો કહેશે જો મેં કીધું હતું ને આવું થશે, ને જો ખોટું થયું, right? પણ એ લોકોને એવું રાઈટ થવાનું મળે, પણ જે રિયલ સક્સેસફુલ લોકો હોય છે, they are always boundless optimistic. So despite all the hurdles, all the challenges, all the adversity, the ability to keep that level of boundless optimism, એ આપણને દેવાંગ ભાઈમાં જોવા મળે. અને એમના વિડીયોઝ તમે જોશો તો તમને આપણને બધાને એમાં મળશે એવું બાઉન્ડલેસ ઓપ્ટિમિઝમ, અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Without that, there is no success, right? So, we can be pessimist about many things in life, but then you will never be successful. You will only be right. And then, finally, it's about, he understood the value of technology, but more importantly, as Harish Bhai pointed out, that it's not just about technology, it's about people. So the combination of technology and people is very powerful. And, now here in the United States, one of the things that the colleges have realized, some of the Ivy League universities have also realized, that the reason behind the success of Steve Jobs, or if you look at even Mark Zuckerberg or many other technology entrepreneurs, they have been successful because they have been able to combine technology with humanities. Okay, if you only know technology, but if you don't understand humanities, if you don't understand the human, aspiration, human psychology, you cannot build a great experience for the human. Because at the end of the day, technology has to work for humans. So, આપણા કરિક્યુલમની અંદર કદાચ ખાલી એન્જિનિયરિંગ આપણે કર્યું હોય કે ટેકનોલોજી કર્યું હોય, it's not enough, because that will only help you write software code, but it's not going to help you build a transformative product that will change the world, that will change the lives of the people. So although people are learning about that combination as a powerful combination now based on Steve Jobs, but આપણને એ વસ્તુ દેવાંગ ભાઈમાં જોવા મળે છે કે હરીશભાઈએ પણ કીધું કે અને એમને સ્ટોરીઝ પણ કીધી કે he was all about bringing together people. So it's very critical to apply to combine technology and people and humanities, and that is the critical to success now. In fact, even at this stage, like in 2021 and going forward, some of the best products that are coming out of Silicon Valley is not about, they're not the best technologically advanced product, but if you look at even Instagram, or if you look at even Snapchat, or if you look at many of the social products, or even iPhone,
they're using some of the existing technology, but the way they apply the technology to a human interface and the humanities, that is what drives success. And I think we are seeing that we can see that in Devang Bhai's life, that he combined people with technology. So these are some of the core principles. Kind of, if you distill his life, you can find that there is a fundamental core theme that is consistent across him. And these are the આપણને આટલું બધું એમની લાઈફની actual જીવનમાંથી આપણને આ બધા પ્રિન્સિપલ્સ સમજાવી ગયા. I mean, all these principles are written in many books and many MBA books, but it's very hard to understand. But you can, if you see through this in Devang Bhai's life, then it is very easy to understand, and it's also very easy to implement. So I think those are all the thoughts that I had to share from my own personal experience. And thank you once again for this opportunity. Thank you so much, કાલ મહેતા. તમે ખૂબ સરસ વાત કરી, દૃઢ સંકલ્પની વાત કરી, ઈચ્છા શક્તિની વાત કરી, દૃઢ નિર્ધારની વાત કરી, ઓપ્ટિમિઝમની વાત કરી, અને સાથે ટેકનોલોજીની સાથે માનવતાવાદી અભિગમની વાત કરી. દેવાંગ મહેતાના જીવન પરથી શું શીખી શકાય એ આપે સમજાવ્યું. આપનો ખૂબ આભાર. થેન્ક યુ. દેવાંગ મહેતા વિશેની જ્યારે જર્ની આપણે જોઈ રહ્યા હતા, એમણે ભારતનું આઈટીફિકેશન કેવી રીતે કર્યું, સરકાર સાથે કેવી રીતે જોડાયા, પોલિટિશિયન્સ સાથે કેવી રીતે કામ કર્યું, એ એક આખો ઉત્સુકતા ભર્યો વિષય છે. મને એવું લાગે છે કે આની પર તો એક બાયોપિક બનવી જોઈએ. એ સમયે ઇફ નોટ અ ફિલ્મ, એટલીસ્ટ અ સ્મોલ વેબ સિરીઝ ઓન હિઝ લાઈફ, ઓન હિઝ જર્ની, that will give great insight to people કે એક સમય એવો હતો કે જ્યારે ભારતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશે લોકો જાણતા નહોતા, તો એમણે કેવી રીતે આ દિશામાં પગરણ કર્યું. હું એ સમયની વાત કરું છું કે જ્યારે હું સ્કૂલમાં હતો અને મેં છાપામાં છપાયેલો એક સાચો કિસ્સો વાંચ્યો હતો એક રાજકારણીનો, બહુ મોટા દિગ્ગજ રાજકારણી, અને એમને એવું કહેવામાં આવ્યું કે એક વેબસાઇટનું ઉદ્ઘાટન કરવાનું છે, વેબસાઇટનું ઇનોગ્રેશન કરવાનું છે. આ એ સમયની વાત છે જ્યારે લોકોને ખબર નહોતી વેબસાઇટ એટલે શું. તો પોતાના બહુમાળી મકાનમાંથી, બિલ્ડિંગમાંથી તેઓ નીચે ઉતર્યા, જે સમય એમને આપવામાં આવ્યો તે સમયે ગાડીમાં બેઠા, અને પછી એમના પીએને પૂછ્યું, બોલો કઈ સાઇટનું ઉદ્ઘાટન કરવા, ક્યાં જવાનું, કઈ સાઇટ પર જવાનું? એટલે કે સાહેબ વેબસાઇટનું ઉદ્ઘાટન કરવાનું છે, આપણે આપણી ઓફિસમાંથી જ કરવાનું. કે એવું કઈ રીતે હોય? હાઉ ઇઝ ઇટ પોસિબલ? એ વેબસાઇટ એટલે એમને એમ કે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટનું ખાતમુહૂર્ત કરવા માટે જવાનું હશે. સો આ એવો સમય કે જ્યાંથી અત્યારે આપણે અહીં સુધી પહોંચ્યા છે, અને એ જર્ની ખૂબ નજીકથી જોઈ છે એક એવા વ્યક્તિએ જેમણે ટેકનોલોજીની સાથે, ટેકનોલોજીની હરણફાળની સાથે હંમેશા તાલથી તાલ મિલાવીને, કદમથી કદમ મિલાવીને, ઇનફેક્ટ હું તો એવું કહીશ કે દીર્ઘ દૃષ્ટિ રાખીને ટેકનોલોજી જે આવશે એ ટેકનોલોજીને કેવી રીતે પોતે અપનાવે અને લોકો સુધી પહોંચાડે એવું પણ કામ કર્યું. ગુજરાતના યુવાનોને એક દિશા આપનાર જય વસાવડા, અમારા બધાના પ્રિય કટાર લેખક, વક્તા, વિચારક, ચિંતક અને દ્રષ્ટા. હું જય વસાવડાને માત્ર લેખક નથી માનતો, એ પોતાની જાતને લેખકડો ગણાવે છે, પણ હું એમને દ્રષ્ટા એવું કહું છું. હી ઇઝ અ વિઝનરી. એમની પાસે જે દૃષ્ટિ છે એ દૃષ્ટિ બહુ જુદી છે. આપણા બધાને પંચેન્દ્રિય મળી છે, એના દ્વારા રૂપ, રસ, ગંધ, શ્રવણ, સ્પર્શ આપણે આ જગતને જાણતા, માણતા, અનુભવતા અને પોતાની અંદર ઉતારતા હોઈએ છીએ આ ઇન્દ્રિયો દ્વારા. પણ એ પંચેન્દ્રિયોનો શ્રેષ્ઠ ઉપયોગ અને ઉપભોગ અને એના દ્વારા પોતાની જાતને સતત સિદ્ધ કરતા રહેવી, અચીવ કરતા રહેવી, ધ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન થ્રુ ઓલ ધીઝ સેન્સીસ, વેરી સેન્સિટાઇઝડ સેન્સીસ વાળા વ્યક્તિ જેમને કહેવાય એવા છે જય વસાવડા. અસંખ્ય પુસ્તકો એમણે લખ્યા છે. એમના જેટલા પણ પુસ્તકો છે ગુજરાતી પુસ્તકોની શ્રેણીમાં બેસ્ટ સેલર્સમાં આવતા હોય છે, જેમ કે જય હો, JSK, જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ વિશેની એમની વાતો, મમ્મી પપ્પા, પ્રીત કિએ સુખ હોય,
એટલે જે લોકો અત્યારે રિલેશનશિપમાં છે, જવા માંગે છે, એમાંથી બહાર નીકળવા માંગે છે, એ બધાએ પ્રીત કિએ સુખ હોય તો વાંચવી જ જોઈએ, એવું મારું સ્ટ્રોંગ રેકમેન્ડેશન છે. અને જે લોકો આ બધામાંથી પસાર થઈ ચુક્યા છે અને હવે જીવનના બીજા બધા રસ માણી લીધા છે, પણ હજી પણ એમના મનમાં એક રસ તો છે જ ગુજરાતી હોવાને નાતે કે યાર ભોજનનો આનંદ તો લેવો જ જોઈએ, બીજું બધું કઈ હોય ના હોય પણ ભોજનનો ચટાકો એ તો જોઈએ જ. તો જે સ્વાદ ઇન્દ્રિયને માણવા માંગે છે એમણે જય વસાવડાની ખાતા રહે મેરા દિલ આ બુક વાંચવી જોઈએ. મારી તો પર્સનલ ફેવરિટ છે ખાતા રહે મેરા દિલ, કારણ કે જયભાઈએ જાતે પાડેલા ફોટોગ્રાફ્સ છે એમાં ફૂડ આઇટમ્સના, અને એમના ઘરમાં જે વસ્તુઓ બનતી હોય, એમના મામી જે બનાવતો હોય એ બધી વસ્તુઓને વિશે, એટલે ટૂંકમાં જીવનના દરેક રસનું પાન કરાવી શકે એવા આ દ્રષ્ટા છે, જે સરદાર પટેલ વિશે પણ સુપર હીરો સરદાર એવું પુસ્તક લખે છે, જે નોલેજ નગરિયા પણ એની શેર પણ આપણને કરાવે છે. એટલે દુનિયાના જ્ઞાનથી લઈને, જનરલ નોલેજથી લઈને તમને યુ યેફનર કોણ હતા એના વિશેનો રસાસ્વાદ પણ કરાવી શકે આવી એક વ્યક્તિ કે જે અસંખ્ય ઇલોક્યુશન કોમ્પિટિશન્સ જીતી હોય, બહુ બધી ક્વિઝ કોમ્પિટિશન્સમાં પાર્ટ લીધો હોય, પણ એક સમયે જેમ તમે દેવાંગ મહેતા વિશે કહ્યું કે દ્રઢ સંકલ્પ, ઈચ્છા શક્તિ અને પોતાને જે કરવું એવું આત્મબળ, તો જય વસાવડાએ પ્રિન્સિપાલની નોકરી છોડી અને આ વક્તા તરીકેનો વ્યવસાય પસંદ કર્યો, લોકો સુધી જોડાવાનું પસંદ કર્યું. તો એવા વ્યક્તિ અત્યારે આપણી સાથે છે, who has been honored at various levels by eminent personalities. I request my dear friend and a guide to millions, Jay Vasavda, to please share his thoughts on the topic Back to the Future. થેન્ક યુ સો મચ ધ્વનિત. ધ્વનિત જેટલી છેલ્લા એક મહિનામાં મેં વોકિંગ કરીને કેલેરી બાળી એના કરતા 10 ગણી અત્યારે પાછી એડ કરી દીધી. એટલા બધા વખાણ કરી નાખ્યા, એટલા બધા મલ્ટી કલર અને આમ જુઓ તો મલ્ટી ટેસ્ટફુલ, કારણ કે એટલું બધું પીરસી દીધું એમણે. બહુ છે એ એમની કળા છે. અને આઈ એમ એ ફેન ઓફ ધોની. હું તો એટલું જ કહું કે હું તો જેમ અલગ અલગ ફિલ્મ સ્ટારના ફેન હોય એમ હું આરજે તરીકે ધ્વનિતનો ફેન છું. તો આઈ લવ હિમ. So thank you, Dhwanit. Thank you, Harishbhai. I must say, he is a person. He is chief architect of all this event. And Jaimin Bhai, Rajiv Bhai, and of course, Kal Bhai, who has shared a wonderful insight with us. So it's a beautiful opportunity for me. કારણ કે મને લોકો ઘણી વખત બોલાવે ને પેલા મોટિવેશન માટે કે યુથ માટેના એજ્યુકેશન માટે એના સેમિનારમાં બહુ બોલાવે. અને મને ખબર છે કે ભાઈ બેઝિકલી એ મોટિવેશન ત્યારે જ સક્સેસફુલ જશે ત્યારે આઈટી ઇન્ડસ્ટ્રીનો જે મંત્ર છે કે આઈડિયા ઇઝ ધ બિગેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ, એ આઈડિયા જયારે આપણે ઇન્વેસ્ટ કરતા શીખશું, અને એના માટે બહુ ઓછા લોકો વાત કરવા માટેનું પ્લેટફોર્મ આપે. સો આઈ એમ ઓનર્ડ, ઇટ્સ અ પ્લેઝર એન્ડ ઓનર બોથ કે મને આ પ્લેટફોર્મ મળ્યું નાસ્કોમનું. કારણ કે હું જયારે સ્ટુડન્ટ હતો, મેં હરીશભાઈને પહેલા જ ફોનમાં કહ્યું, એકચ્યુઅલી ઇટ્સ અ નાઇસ કોન્સ્પિરન્સી બાય ધ નેચર કે સૌરભ શાહ, રતન શારદા અને સ્વરૂપ સંપટ સાથે મેં ગુજરાતીઓ માટે એક પ્રોગ્રામ કરેલો ઓનલાઈન. અને આપણે જો છેલ્લા 1 વર્ષમાં જ કેટલું આઈટી આપણી લાઈફમાં આવી ગયું. ઝૂમ આવી ગયું, આ બધી સ્ટ્રીમયાર્ડ આવી ગયું, કેટલી બધી એવી કંપનીઓના નામ આપણને, જેમ ઝેરોક્સ એવું આપણે કહી દઈએ છીએ ફોટોકોપી માટે, એમ હવે મીટિંગ માટે ઝૂમ એમ કહી દઈએ છીએ, ચાલો ઝૂમ કરીએ. અને એના માટેના નવા શબ્દો પણ વર્ડ્સ કોઈન થઈ ગયા છે. તો એવી જ એક ઝૂમ મીટિંગની અંદર હરીશભાઈએ વાત સાંભળી અને મને એપ્રોચ કર્યો કે ભાઈ તમે બધું બોલો છો, ગુજરાતીઓ આમ કર્યું, ગુજરાતીઓ આમ કર્યું. મેં તો કહ્યું હતું કે દુનિયાના કોઈ પણ ખૂણેથી તમે ભારત આવો એટલે એક ગુજરાતીનો ફેસ તમારે જોવો પડે, કારણ કે પહેલા તો તમારે કરન્સી નોટ કન્વર્ટ કરાવવી પડે ભારત આવીને. તો એક મહાત્મા ગાંધી જ બેઠા હોય કરન્સી નોટ ઉપર, યુ હેવ ટુ સી ધ ગુજરાતી ફેસ. એટલે આ જે વાત છે, પેલો આપણે દુનિયાના કોઈ પણ ખૂણે, મને તો અનુભવ થઈ ગયો છે, એક ગુજરાતી તો મળી જ જાય. હું 36 દેશ ફર્યો છું, એક પણ દેશ એવો નથી જ્યાં ગુજરાતી ન મળ્યા હોય. કંબોડિયામાં પણ મળ્યા છે, કેન્યામાં પણ મળ્યા છે, અને કેનેડામાં પણ મળ્યા છે. એટલે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ છે. પણ એમણે મને કહ્યું કે તમે દેવાંગ મહેતાને ભૂલી ગયા. અને આઈ એડમિટેડ, આ જો આમ 2 કાન પકડીને હું અત્યારે એડમિટ કરું આજે આ દેવાંગ મહેતા મેમોરિયલ લેક્ચરમાં, અને 20 વર્ષ એમની વિદાયને થયા અને હજી એમની યાદ આપણી તાજી છે. કારણ કે મેં હરીશભાઈને ઇમિડિયેટ રિસ્પોન્સમાં એમ કહ્યું, મેં કીધું તમે દેવાંગભાઈનું નામ લઈને મને ટાઈમ ટ્રાવેલ કરાવી દીધી. વાય ઇટ્સ અ ટાઈમ ટ્રાવેલ? કારણ કે હું મારી કોલેજના ટાઈમમાં જતો રહ્યો. હું 91-92 ની અંદર જયારે ફર્સ્ટ યર ઓફ BBA, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં મેં રાજકોટમાં એડમિશન લીધું, પછી આ આઈટી વાળી જે વાત હતી ને, મારા માટે તો બહુ કંઈક જુદી દુનિયા હતી. કોઈ ઇન્ટરનેટ શું કહેવાય, ઈમેલ શું કહેવાય, કેટલાક લોકો વાતો કરતા. અને 95 વિન્ડોઝ 95 ની હજી વાર હતી, હું ગ્રેજ્યુએટ થયો ત્યારે વિન્ડોઝ 95 લોન્ચ થયું. એટલે હજી એ ઇઝી એક્સેસ નહોતો.
અને મને બરાબર યાદ છે કે કોમ્પ્યુટર છે ને એ એક સ્ક્રીન વાળું કેલ્ક્યુલેટર એવી જ છાપ હતી. કોમ્પ્યુટર શબ્દ બોલો એટલે સ્ક્રીન વાળું કેલ્ક્યુલેટર, વધારે સ્પીડમાં કામ કરે, વધારે ઝડપથી ગણતરીઓ કરે, પણ એને સ્ક્રીન હોય એવું એક કેલ્ક્યુલેટર હોય. આ જ છાપ હતી. અને એ આખી ચેન્જ કરી જે દેવાંગ મહેતાનું સૂત્ર હતું કે ભાઈ રોટી કપડા મકાન સાથે બિજલી એન્ડ બેન્ડવિથ. આ બેન્ડવિથ આવી, આ ઇન્ટરનેટ આવ્યું ને પછી આપણને આ રિયલ બેનિફિટ સમજાયા, જે આઈટી શું છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી શું છે. અને મને એ પણ ખ્યાલ છે કે એ વખતે દેવાંગભાઈ બહુ બધા ઇન્ટરવ્યુઝ આપતા. એમની પેલી સાઇડ કટ એટલે પેલું જે એમ જ લાગે કે કોઈક મોટી વીગ પહેરી છે માણસે અને એમનું માથું પણ આમ મોટું અને એ હેડની અંદર આઈડિયા બહુ આવતા. એટલે મેં ખાસ એમને ટ્રિબ્યુટ આપવા માટે આ ટી શર્ટ પહેર્યું છે. શિકાગો સાયન્સ મ્યુઝિયમનું, સોરી, ન્યુયોર્કના સાયન્સ મ્યુઝિયમનું ટી શર્ટ છે, જેમાં એક આખું મગજ બ્રેઇન દોરેલું છે અને એમાં ઇટ્સ ઓલ ઇન યોર હેડ એવું લખેલું છે સ્લોગન, બીકોઝ ઇટ્સ હિઝ હેડ. એમનું માથું બહુ સરસ આમ ચશ્મા અને એ સુપર પાવર માથું હતું એવું મને લાગે છે. એક સુપર પાવર બ્રેઇન હેડ હતું અને જે એટલી ઇઝીલી સમજાવી દેતા, ડિજિટલ વસ્તુઓને એટલી ઇઝીલી સમજાવતા. હરીશભાઈ એમને એક ટ્રિબ્યુટ આર્ટિકલમાં લખેલું મને યાદ છે કે બીકોઝ હી વોઝ સીએ, એમને સીએ ની ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની પ્રેક્ટિસ હતી એમની પરીક્ષાની એની, એટલે લોઝ બધા મોઢે રહેતા, એટલે કાયદાઓ પણ બોલવા લાગે કે આ કાયદામાં આમ છે, આ કાયદામાં આમ છે. સામા માણસને કન્વિન્સ કરે અને હાઉ ટુ કન્વિન્સ ધ પીપલ, એ એમનો એક આઈડિયા હતો. અને આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, બહુ મહત્વની વાત છે મિત્રો. કોઈ પણ વસ્તુમાં તમારે એચિવમેન્ટ મેળવવું હોય તો પહેલા તો કમિંગ ટુગેધર ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. આ વખતે ઓલિમ્પિકના મોટોની અંદર 1896 થી જે મોટો બનતો હતો, સાઇટિયસ, પોર્ટિયસ, અલ્ટિયસ, એની અંદર એક શબ્દ ઉમેરવામાં આવ્યો છે, ટુગેધર. ટોક્યો ઓલિમ્પિક થી ટુગેધર, કે વધુ ઊંચે ને વધુ ઝડપથી ને વધુ આગળ ને બધું બરાબર, પણ પહેલા તો ટુગેધર, બધા સાથે મળીને કરશો તો, નહીતર એકલો જ ઊંચે ગયા કરશે એનાથી કઈ નહીં થાય. કોઈ દેવાંગ મહેતાની સૌથી મોટી જો એચિવમેન્ટ હોય ને તો આ ટુગેધર છે. આ એચિવમેન્ટ ડિફિકલ્ટ છે, પણ તમે જુઓ ભારતના વારસામાં તમે રામાયણ અને મહાભારત બંને ગ્રંથ જુઓ ને તો રામની પહેલા રઘુવંશના 100 રાજાઓનો ઇતિહાસ કાલિદાસે લખેલો છે. પણ ભાઈ રામ ઇઝ ઇમ્પોર્ટન્ટ. રામ ભગવાન ગણાય છે, રામના મંદિર છે, રામના તહેવાર છે. કેમ? કારણ કે રામે ફેલોશિપ કરી. બાકીના બધા અયોધ્યાના મહાન રાજાઓ હતા. રામ અયોધ્યાની બોર્ડર છોડીને, કમ્ફર્ટ ઝોન છોડીને બહાર નીકળ્યા, જંગલની અંદર ગયા. જંગલની અંદર અલગ અલગ લોકો, શબરી પણ મળે, હનુમાન પણ મળે, સુગ્રીવ, નલ, નીલ, એક આખી ફેલોશિપ, એક યુનિટ ઉભું થયું. તમે ચમત્કારના એંગલથી ગણો તો વિષ્ણુના અવતાર તરીકે રાવણને મારવા એમના માટે તો સિંગલ હેન્ડેડ ખેલ હતો. રામ રથમાં નથી બેઠા. તમે જો વાલ્મીકી રામાયણનો અભ્યાસ કરો તો રાવણ રથમાં આવે છે. રામ તો પગે ઉભા ઉભા બાણ છોડીને રાવણને મારે છે. પણ એમનો મેસેજ હતો ફેલોશિપ, અલગ અલગ લોકોને ભેગા કરો. આ આપણા વારસામાં છે. કૃષ્ણ એમણે યુધિષ્ઠિરની સાથે મળીને, તમને ખ્યાલ હશે, રાજસૂએ યજ્ઞ કર્યો. કુરુક્ષેત્ર તો પછી છે, પેલા યજ્ઞ છે, પેલા મીટિંગ ઓફ માઇન્ડ્સ છે, પેલા બધા લોકોની ફેલોશિપ ભેગી કરવાની વાત છે. સો એવરીવર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. આપણી પાસે જો બોલિવૂડ આવડી મોટી ઇન્ડસ્ટ્રી છે, સ્પોર્ટ્સ આટલી મોટી અત્યારે અવેરનેસ આવી ગઈ અચાનક ઓલિમ્પિકના મેડલને કારણે, પણ એમનો કોઈ વન વોઇસ નથી, કોઈ ટુગેધર વાળો વન મંચ નથી આપણી પાસે. ગાંધીજીને જયારે ભારતની અંદર આવવાનું થયું દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ પછી, ત્યારે એમના માનસિક ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે એક સરસ મજાની સલાહ આપેલી કે તમે ભારતમાં બહુ લાંબો સમય અત્યારે રહ્યા નથી, વર્ષોથી બહાર રહ્યા છો. તમે કાંઈ પણ કરવા માંગો ભારતમાં, એની પહેલા ભારત શું છે જુઓ. યુ મૂવ અરાઉન્ડ ઇન્ડિયા. અને 1 વર્ષ સુધી ગાંધીજી ટ્રેનમાં બેસીને અલગ અલગ જગ્યાએ ફર્યા, મૌન રહીને. કોઈને ખબર નહીં કે અમારી બાજુમાં બેઠેલો છે માણસ મોહનદાસ કરમચંદ ગાંધી છે, એવી રીતે. અને દક્ષિણ ભારતમાં ગયા, ઉત્તર ભારતની અંદર ગયા, કાશી વિશ્વનાથ મંદિરમાં ગયા, અલગ અલગ બાબતોનું નિરીક્ષણ કર્યું. સામાન્ય માણસના પ્રશ્નો શું છે, એના મનમાં શું છે, એ એમણે ચેક કર્યું. આઝાદીની લડત તો ઘણા સમયથી ચાલતી હતી, પણ કેમ ગાંધીજી આઇકોનિક ફેસ બની ગયા. ઘણા લોકોને નથી પણ ગમતું. ઘણા લોકો કટાક્ષમાં કહે છે કે ગાંધીજી એક જ થોડા આઝાદી લઈ આવ્યા છે. એવો દાવો ગાંધીજીએ ક્યારેય નથી કર્યો કે હું એક જ આઝાદી લઈ આવ્યો છું. પણ આઝાદી આવી ગયા પછી શું કરવું ને, એનું સેટઅપ એમની પાસે જ હતું, બ્લુપ્રિન્ટ એમની પાસે જ હતી. પ્રાઇમ મિનિસ્ટર કોણ બને, હોમ મિનિસ્ટર કોણ બને, ફાઇનાન્સ મિનિસ્ટર કોણ બને, બંધારણ સભા કોણ સંભાળે, આ બધી બાબતો ડિઝાઇન કરીને અલગ અલગ લોકોને, અલગ અલગ માઇન્ડને ભેગા કરવા, અલગ અલગ બ્રેઇનને સાથે લઈ આવવા. રવિન્દ્રનાથ ટાગોર પણ એક બાજુ બેઠા હોય, કનૈયાલાલ મુનશી પણ એક બાજુ બેઠા હોય. આ લોકોને તમે સાથે એક મંચ ઉપર સ્પીકર તરીકે ન લઈ આવી શકો. ઇટ્સ ટફ ટાસ્ક. ધ્વનિતને પૂછો એટલે ખબર હશે કે બધા જીનિયસ બ્રેઇન હોય ને, અમારા 5 સાહિત્યકારો, 5 કવિઓને તમે એક સાથે બેસાડી ન શકો, પણ ગાંધીજી બેસાડી શકતા.
એ મધુશાલાના કવિ હરિવંશરાય બચ્ચનને એટલા જ પ્રેમથી સાંભળે જેટલા કોઈ કે કોઈ હોવું જ ન જોઈએ, કોઈ ખજુરાહોનું મંદિર પણ પાડી દેવું જોઈએ એવા પુરુષોત્તમદાસ ટંડનને પણ સાંભળે, બંનેને સાંભળે એક સાથે. તો આ જ સ્કિલ હતી ગાંધીજીની, કીપિંગ ટુગેધર. એ ક્યાંથી આવી? પેલા 1 વર્ષના હોમવર્કમાંથી. કે આખું ભારત ફર્યા અને પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એમણે એમનું કી નોટ્સ એડ્રેસ આપ્યું અને ત્યારથી એક પછી એક લોકો જોડાતા ગયા અને એમણે ફોકસ કરી દીધી ભારતની આઝાદીની લડત. એટલે ગોળમેજી પરિષદની અંદર આવું આઝાદીના 75 યર્સ પણ આવી રહ્યા છે અને 5 જ દિવસ દૂર છે દેવાંગભાઈના જન્મદિવસથી. એટલા માટે હું આ વાત તમારી સામે ઇન્ટ્રોડક્શનમાં મૂકી રહ્યો છું. ગોળમેજી પરિષદમાં આપણે ત્યાં ઘણા પ્રતિનિધિઓ ગયેલા પોતપોતાનું રાજ્ય માંગવા માટે, પોતપોતાની કોમ્યુનિટી કે રિલિજનના એંગલથી ભારતના અલગ અલગ ટુકડા માંગવા માટે. There was only one representative from India. ક્યાં ફ્રીઝ થયું? There seems to be some technical glitch. જય વસાવડાનું વક્તવ્ય આપણે જોઈ રહ્યા હતા અને ક્યાંક વાત જય વસાવડાથી આપણા સુધી પહોંચવામાં અટકી છે. I request all the participants to be patient and we'll soon connect with Jaybhai. He will rejoin and we'll talk about the round table conference that he was mentioning. અને ગાંધીજી વિશે જે વાત કરી રહ્યા હતા એ વિશે વાતનો દોર સાથ છે. જયભાઈનું વક્તવ્ય પૂરું થાય એના પછી participants will be able to ask questions. So all of you are requested, whoever is watching and has curious questions, જેના મનમાં કોઈ સવાલ હોય આપણા આજના અહીંયા ઉપસ્થિત જે મહાનુભાવો છે એમની પાસેથી કોઈ પણ જ્ઞાન અર્જિત કરવા માંગતા હો, કોઈ વાત જાણવા માંગતા હો, કોઈ સૂચન આપવા માંગતા હો તો આપના સવાલો ચોક્કસ અમારા સુધી પહોંચાડશો. So you'll be able to ask questions to Karl Mehta, Jay Vasavda, Harishbhai Mehta. અમારી ટેકનિકલ સપોર્ટ ટીમ એવું કહી રહી છે કે soon he will be able to join us. જય વસાવડા બહુ જલ્દી આપણી સાથે જોડાશે. Harishbhai, yes, please. So till Jaybhai joins, I have a Yeah. question. Yeah. Okay. Sorry. Very sorry. જે આપણે ચર્ચા કરતા હતા ને બેન્ડવિથ, જસ્ટ સડનલી there was a electricity failure. એટલે લાઇટ જ જતી રહી અને ઇમિડિયેટલી મેં પેલું વાઈફાઈ નું રાઉટર બંધ થઈ ગયું એટલે પેલા જે મોબાઈલ નું જે ઇન્ટરનેટ છે એમાં ટ્રાન્સફર કરી દીધું. અને સી આ દેવાંગભાઈએ કદાચ આ એક પ્રકારની પેલી કહેવાય ને કે એક સ્વર્ગીય કોન્સ્પિરસી આવી પણ કરી હશે ઉપર બેઠા બેઠા હેવનમાં, કે લોકોને અહેસાસ થાય કે ખબર પડે કે બેન્ડવિડ્થ શું ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ટરનેટ નું શું મહત્વ છે આપણી લાઈફમાં. અચાનક અંધારું થઈ જાય તો કેવું લાગે? પેલા વીજળીને ચમકારે મોતીડા પરવો પાનભાઈ અચાનક અંધારા થાશે રે એવું ભજન જે છે એવો અહેસાસ તમને થાય. એવું કદાચ થશે કે અચાનક કઈ આ લાઇટ તો બ્લિંક ઓફ એ સેકન્ડમાં જતી રહી અચાનક અને રાઉટર બંધ થઈ ગયું વાઈફાઈ નું. સો ઇટ હેપન્સ. એટલે ત્યારે આપણને ખબર પડે ને. તમે જોજો ધ્વનિ પ્રીત કીએ શું કોઈ બુક ની વાત કરતો હતો. આપણા પ્રિયજનો જયારે આપણી પાસે ન હોય પછી કેટલું મિસિંગ કરીએ ને એના ઉપરથી જ લવની ક્વોલિટી નક્કી થાય. સાથે હોય ત્યારે તો આપણે ઝઘડા કરતા હોય, ત્યારે તો માથાકૂટ કરતા હોય. વેન દે આર નોટ વિથ અસ વી કેન, આમ જો એક સેકન્ડ માટે ધ્રાસકો પડી જાય કે હા ઇન્ટરનેટ વગર શું થઈ જશે અત્યારે આવડા બધા પ્રોગ્રામનું, દેવાંગ મહેતા મેમોરિયલ લેક્ચરનું શું થશે. સો માય ફ્રેન્ડ શું વાત એ કરતો હતો કે ગાંધીજી વોઝ ઓનલી રિપ્રેઝેન્ટેટિવ જેમણે એમ કીધું આઈડિયા ઓફ ઇન્ડિયા. મારે ભારત જોઈએ છે, મારે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલની ભારત નથી જોતું. આ લેવલ હું આ બધી મોમેન્ટ્સ એટલે તમને કહું છું, એક બાજુ રાજસૂય યજ્ઞ છે, એક બાજુ ગાંધીજી છે, આ બધી મોમેન્ટ્સની સાથે હું નાસ્કોમને જોડું છું, આની સાથે હું દેવાંગ મહેતાને જોડું છું. કારણ કે એ વખતે લોકોને ખબર નહોતી કે આ વસ્તુને ભેગી કરવી એટલે શું. આજે તમને કોઈ પણ સામાન્ય માણસ એમ કહેશે કે શેર બજારની અંદર તમારે જોખમ વગર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો TCS ને ઇન્ફોસિસ ના શેર લઈ લો. આવું મારો ફ્રૂટ વાળો પણ મને કહે છે. એટલે એવું નથી કે આ કોઈ મહાન ટીપ છે કે જે બહુ ગ્રેટ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં તમને મળે. શું છે આ TCS અને ઇન્ફોસિસ? વિધાઉટ દેવાંગ મહેતા શું હોત TCS અને ઇન્ફોસિસ? કારણ કે ગવર્મેન્ટ સપોર્ટ, લોકોને સમજાવવું. ધ્વનિતે વેબસાઇટના ઉદઘાટનની વાત કરી. મેં તો નરેન્દ્ર મોદીના સ્વર્ણિમ ગુજરાત વખતે જયારે ફેસબુક ભારતમાં નવું એન્ટ્રી કરેલી ત્યારે હું તો મારે બોલવાનું હતું એટલે ગયેલો, ત્યારે હું કે કેબિનેટ મિટિંગ સાંભળવા નહોતો ગયો, પણ ત્યાં એક મિનિસ્ટર સાહેબને જયારે નરેન્દ્રભાઈ એમ કહ્યું કે બધાના ફેસબુક ઉપર એકાઉન્ટ હોવા જોઈએ, ત્યારે રીતસર બાજુમાં કોણી મારીને એમ પૂછતા જોયા છે કેબિનેટ મિનિસ્ટર ગુજરાતના કે ફેસબુક કઈ બેંક છે.
એટલે ફેસબુકમાં એકાઉન્ટ હોય બેંક જ હોય ને, એકાઉન્ટ બેંક વગર થોડા ખુલે, બરાબર? એટલે સીએમ ને નરેન્દ્રભાઈને ખબર હતી ફેસબુકમાં એકાઉન્ટ હોવું જોઈએ, એમણે એક સૂચના આપી બધાને કે ભાઈ ફેસબુકમાં એકાઉન્ટ હોવું જોઈએ, અને સામે આવો પણ રિસ્પોન્સ મળ્યો કે કઈ બેંક છે. તો આ જે વાત છે આ દેશમાં આટલી, કારણ કે ભારત એક સદીમાં જીવતું જ નથી. આ બેક ટુ ધ ફ્યુચર છે ને, એ મૂવી સિરીઝ હતી રોબર્ટ ઝેમેકસની, 3 પાર્ટની ટ્રાયોલોજી હતી, સ્ટીવન સ્પિલબર્ગે પ્રોડ્યુસ કરેલી, અને બહુ મજાની સિરીઝ હતી. એક સાયન્ટિસ્ટ ટાઈમ ટ્રાવેલનું મશીન બનાવે છે ને એમાં એક જે છોકરો છે એ પોતાના મમ્મી પપ્પાને પ્રેમમાં પાડવા માટે જાય છે, એના જેવી વાત હતી. એક્શન રિપ્લે એની અનઓફિશિયલ રીમેક ગણી શકો તમે, અક્ષય કુમાર વાળી. તો એ જે વાત હતી કે એ તમે પાસ્ટમાં જઈને કશોક ચેન્જ કરો તો ફ્યુચરમાં એની ઇમ્પેક્ટ આવે. આ બેક ટુ ધ ફ્યુચર એ ટાઇટલ છે. આઈટીમાં દેવાંગભાઈ આ કરી દીધું, બેક ટુ ધ ફ્યુચર. પાસ્ટમાં જઈને કશીક એવી રમત કરી કે જેની અત્યારે આપણે ફળ, વી આર હેવિંગ ધ ફ્રૂટ્સ. અને ગુજરાતીમાં હું બોલતો ન હતો, કદાચ ઘાયલ સાહેબનો, અમૃત ઘાયલનો આ શેર છે. કેમ ભૂલી ગયા ક્યાં દટાયો છું, કેમ ભૂલી ગયા ક્યાં દટાયો છું, આ ઇમારતનો હું પણ એક પાયો છું, મેં બી એક બુનિયાદ. પ્રોબ્લેમ એ છે કે મૂળિયાઓ આપણને દેખાતા નથી. યુ કેન નોટ સી ધ રૂટ્સ, યુ કેન ઓલવેઝ સી ધ ફ્રૂટ્સ. તમે આંબાના મૂળિયા ન જોઈ શકો, આંબાની કેરી ખાઈ શકો. તમે કોઈ પણ ઇમારતના ચણતર કામના બેઝમાં જઈને જોઈ ન શકો પાયો કેવો ભરાયેલો છે. તમે ગ્રેટ ટાવર્સ જુઓ, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જોવા માટે જાઓ, બુર્જ ખલીફા જોવા માટે જાઓ, પેટ્રોનાસ ટાવર્સ જોવા માટે જાઓ, તમે ઇવન આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે જાઓ, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા માટે જાઓ, તો તમને એની અંદર એના પાયા ઉપર આ વજન છે ને, આ ઊંચાઈ. આટલી મોટી ઊંચાઈ તમે એટલા માટે ક્રિએટ કરી શકો છો કે તમે એનો પાયો મજબૂત ભરો છો. પણ એ મજબૂત ભરેલા પાયાના ફોટોગ્રાફ્સ આપણે પાડી નથી શકતા. યુ કેન નોટ ટેક સેલ્ફી વિથ ધેટ કન્સ્ટ્રક્શન. તમે મૂર્તિઓ સાથે ફોટા પાડી શકો છો, બિલ્ડિંગ સાથે ફોટા પાડી શકો છો. પ્રોબ્લેમ આ જ થયો કે દેવાંગ મહેતાને, એટલે મેં કાન પકડ્યા બે હાથે કાનપટ્ટી પકડીને, કે દેવાંગ મહેતાને આપણે એ રીતે ભૂલી ગયા. ગુજરાત પણ ભૂલી ગયું, ભારત પણ ભૂલી ગયું. હજી એમને મરણોત્તર કોઈ એ લેવલનો એવોર્ડ મળવો જોઈએ એ પણ કદાચ હજી ડિક્લેર નથી થયો, એ પ્રકારનું સન્માન નથી થયું. એટલે હું બધા ગુજરાતીઓ વતી, ગુજરાતી યુવાઓ વતી, કારણ કે હું મારા કોલેજ ટાઈમમાં જતો રહ્યો દેવાંગ મહેતાનું નામ સાંભળીને, એટલે આજે એવી એક રેક્ટિફિકેશન કરું છું કે દેવાંગભાઈ, તમે જ્યાં હો આ જગતની અંદર, વી સેલ્યુટ યુ. યુ ઓન ધીસ ફ્યુચર ફોર અસ, યુ અર્ન ધીસ ફ્યુચર ફોર અસ. તમે આ ભેગું કર્યું, તમે આ વાત જે પેશનથી કરતા. હું ત્યારે મેં કીધું અલગ અલગ ચેનલો ઉપર એમને મીડિયા સાહેબ તો હતા જ, અને એમની લાઈફ વિશે થોડું ઘણું મેં જાણ્યું પાછળથી હરીશભાઈ પાસેથી. એટલે ખ્યાલ આવ્યો કે આપણે એક ફ્રેઝ છે, 2 છેડેથી બળતી મીણબત્તી. લાઇટ બહુ આપે પણ બંને છેડેથી મીણ બળતું જાય. લાઇટ બહુ આવે, એની પ્રકાશ બહુ આવે એવી મીણબત્તીનો, પણ મીણ છે એ ઝડપથી ખતમ થાય, કારણ કે 2 છેડેથી બળે. આ બાજુથી પણ બળે, આ બાજુથી પણ બળે, વિધાઉટ હેવિંગ એની પર્સનલ લાઈફ. એમની લોનલીનેસ ને એ પેલું જેને કહેવાય સેટલ કરવા માટે ઇલન મસ્ક એકવાર રડી પડેલા રોલિંગ સ્ટોન ના એક ઇન્ટરવ્યુમાં કે ભાઈ તમારી પાસે કોઈ નંબર હોય સારી વ્યક્તિનો તો મને આપો, મારે ફ્રેન્ડશિપ કરવી છે એની સાથે. આઈ એમ સો લોનલી, હું એકલો માણસ છું, મારી પાસે સ્પેસ એક્સ છે પણ મારી બાજુની સ્પેસમાં બેસવા વાળું કોઈ નથી. આ લેવલે આ જીનિયસ બ્રેઇનના જે આ પ્રોબ્લેમ હોય છે, એમાંથી પણ દેવાંગભાઈ એ લોનલીનેસને દૂર કરવા માટે શું કરે, વધારે જાહેરમાં જાય, વધારે બહાર નીકળે, વધારે લોકોનો કોન્ટેક્ટ કરે, વધારે પોતાની જાતને ખતમ કરે આઈટી માટે, અને એ બર્નઆઉટ થઈ ગયા. હું તો એમ માનું છું કે 38 years ઇઝ નોટ, સ્વામી વિવેકાનંદ અને દેવાંગ મહેતા ઓલમોસ્ટ સેમ એજ ઉપર જતા રહ્યા આપણને, પણ જે આપીને ગયા ને બંને, એને કારણે આપણને અહેસાસ જ નથી થતો કે આટલા વહેલા જતા રહ્યા. એટલું બધું આપી ગયા. સ્વામી વિવેકાનંદ પણ ઓલમોસ્ટ 39 વર્ષની ઉંમરે ગયા, દેવાંગભાઈ પણ ઓલમોસ્ટ સેમ એજ ની અંદર ગયા, પણ જે આપીને ગયા. અને ત્યારે હજી 2000 સાલમાં Y2K પ્રોબ્લેમની બધા ડિસ્કસ કરતા હતા, અને હી વોઝ હોપફુલ કે નહીં, આ આઈટી ઇન્ડસ્ટ્રી ઇઝ નોટ અ બબલ. ત્યારે બધે મને ચર્ચા ચાલતી હતી, બબલ છે, ફૂટી જશે, બબલ છે, ફૂટી જશે. તમે rediff.com એમનો એક ઇન્ટરવ્યુ સર્ચ કરીને વાંચજો, એમણે કીધું છે કે ભારતની એક્સપોર્ટ ચાઇના કરતા 6 ગણી અત્યારે છે ઇન 2001. આ ઉલટું થયું, ચાઇનાએ પોતાની એક્સપોર્ટ વધારતું ગયું, પોતાનું કેપેસિટી વધારતી ગઈ ઇન્ટરનેટની દુનિયામાં. પણ દેવાંગભાઈ એ વખતે એક વિઝન આપેલું કે વી હેવ ગોટ અ વિનિંગ એડવાન્ટેજ અગેન્સ્ટ ધ મેની યુરોપિયન કન્ટ્રીઝ એન્ડ ચાઇના એન્ડ એશિયન કન્ટ્રીઝ. આપણી પાસે ઇંગ્લિશ સ્પીકિંગ યુવાનો છે, અંગ્રેજી સમજી શકે, બોલી શકે એવા યુવાનો છે. અને ત્યારે આ સિલિકોન વેલી એક્સપ્લોઝન નહોતું, પણ દેવાંગભાઈનું વિઝન સાચું પડ્યું. આપણા અંગ્રેજી બોલી શકતા, સમજી શકતા યુવાનોએ અમેરિકામાં જઈને સિલિકોન વેલીની અંદર એ ખીણની અંદર જે પ્રવાહ ચસમસતો ધોધ આવ્યો, તે ઇન્ડિયન ટેલેન્ટનો આવ્યો આઈટી ની અંદર.
અને કોઈ સમીર ભાટિયા પણ એની અંદર આવી ગયા, કોઈ પેલા દેવદત્ત પણ આવી ગયા, કેટલા બધા લોકો, શિવ નાદર, કેટલા બધા નામો તમે કલ્પના કરો, અલગ અલગ લોકો પોતપોતાની ટેકનોલોજી લઈને આવ્યા. અને ધેન વી હેવ ગોટ ધેટ રિવોલ્યુશન. અને આ મિત્રો બહુ મહત્વની વાત છે બેક ટુ ધ ફ્યુચરમાં, ટાઈમિંગ ઓફ ધ ટેકનોલોજી. ટેકનોલોજીની સાથે જોડાયેલી વાતો છે ને એમાં સાયકોલોજી પણ છે. હું ટાઈમિંગ શબ્દની એટલે માટે વાત કરું છું કે સ્ટીવ જોબ્સે નેક્સ્ટ ક્યુબની અંદર ટચ સ્ક્રીન શોધી લીધેલો. ઇન 88-89 he was having experiment with touch screen for a video game cube. Next, NEXT next. પણ એ ટચ સ્ક્રીન એટલો પરફેક્ટ નહોતો અને ત્યારે ઇન્ટરનેટની કોઈ એવી અવેલેબિલિટી નહોતી. એ ફ્લોપ શો થઈ ગયો, જેમાંથી ઓલમોસ્ટ બેન્કરપ્ટ જેવી અવસ્થામાં સ્ટીવ જોબ્સે સ્ટાર્ટેડ પિક્સાર. અને પિક્સારે ટોય સ્ટોરી બનાવીને જે અર્નિંગ કર્યું અને એમાંથી પછી પાછા એપલના બોર્ડમાં આવ્યા અને પછી ઇટ્સ લોંગ અને વેરી ફેમસ હિસ્ટ્રી. પણ ઇવેન્ચ્યુઅલી જ્યારે ઇન્ટરનેટ રિવોલ્યુશન ક્રિએટ થયું, સેટેલાઇટ કોમ્યુનિકેશન ડેવલપ થયું અને એના પછી જ્યારે એમણે આઈફોન ડિક્લેર કર્યો પેલા નેક્સ્ટ ના એક્સટેન્શન રૂપે, ત્યારે વિચાર કરો, ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. કારણ કે એનો ટાઈમ આવી ગયો હતો એ ટેકનોલોજી. આપણે જે સેલ્ફી લઈને ખુશ થઈએ છીએ, જે કેમેરા આપણને હેન્ડી થઈ ગયા, અને પેલા કોડાક જેવી કંપનીના રોલ આખા ખતમ થઈ ગયા, એટલી હદે કે ઓસ્કાર એવોર્ડ અપાતું કોડાક થિયેટર ડોલ્બી થિયેટર થઈ ગયું. કારણ કે આખી ટેકનોલોજી આઉટડેટેડ થઈ ગઈ કોડાકની, પેલી રોલ ધોવડાવવાની. તો એડવિન લેન્ડ, થોમસ આલ્વા એડિસન પછી 535 પેટન્ટ ધરાવતો એકમાત્ર અમેરિકન, એ માણસે પોલોરાઇડ કેમેરાના લેન્સની જે ફિલ્મની શોધ કરી, ઇન્સ્ટન્ટ ફોટોગ્રાફી, પોલોરાઇડ કેમેરા, તમને જો યાદ હોય તો 80s ની અંદર બહુ ફેમસ થયેલા. એ એડવિન લેન્ડ પાસે ઇન્વેન્શન હતું. પણ મને યાદ છે, મેં એક બુકની અંદર વાંચેલું ટેકનોલોજીની, કે ત્યારે કંપનીની અંદર બધા લોકો એમ કહ્યું કે ભાઈ આપણે આ ડિજિટલ કેમેરા વર્કની અંદર આ મૂકી શકીએ આ ટેકનોલોજીને. તો વિરોધ એમ થયેલો કે લોકોને ફોટાની પ્રિન્ટ જોઈએ હાથમાં. પ્રિન્ટ વગરના ફોટાનું શું કરશે લોકો? પ્રિન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન ક્લિકિંગ ધ પિક્ચર્સ ડિજિટલી. અને પછી એવું થયું કે તમે જુઓ 2000 સાલ પછી ધીરે ધીરે આપણે બધા સેલ્ફી મોડની અંદર આવી ગયા. અને હું એના મજાકમાં ઘેલ્ફી મોડ પણ કહું છું. લોકો ઘેલા થઈ જાય છે, પર્વત ઉપરથી પડી જાય છે, જીવ પણ ગુમાવી દે છે ઘણી વખત સેલ્ફી લેતા લેતા, વિડીયો બનાવતા. હવે તો ટિકટોક યુગમાં આવી ગયા 15 સેકન્ડ. આ ક્યાંથી પોસિબલ થયા બધા આઈડિયાઝ? ઉબેર ઓલા ન હોત આપણી પાસે, સ્વિગી ઝોમેટો ન હોત આપણી પાસે, જો બેન્ડવિથ ન હોત, જો આઈટી ન હોત. અને બેન્ડવિથ અને આઈટી ક્યાંથી ભારતની અંદર આવ્યા? જો નાસ્કોમ ન હોત તો આ પણ ન હોત. કારણ કે આપણે ઘણી બધી બાબતોમાં પાછળ રહી ગયા હતા. 1991 નરસિંહ રાવે એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશનનું ગ્લાસનોસ્ટ, પેરેસ્ટ્રોઇકા, માઇખાલ ગોર્બાચોવની જેમ ભારતની અંદર કર્યું. એની પહેલા આપણી પાસે સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડ હતું, પણ જેમાં સ્કૂટર નહોતા બનતા. આપણી પાસે એમ્બેસેડર અને ફિયાટ જેવી જે બે કાર હતી, વીવીઆઈપીઓ પાસે પણ એ જોઈ. ફિલ્મોમાં પણ મને કાર દેખાય. વધારાની કાર પણ નહોતી, કારના પણ નવા મોડેલ નહોતા આવતા, કોમ્પિટિટિવનેસ નહોતી. દૂરદર્શનની એક ચેનલ હતી, જેમાં હમણાં જેમ આપણે ગાયબ થઈ ગયા ઇન્ટરનેટના પ્રોબ્લેમને કારણે, એમ કૃષિ દર્શનના કાર્યક્રમો આવતા એ વચ્ચે ગાયબ થઈ જતા, અને પેલા ઝરમરિયા આવતા અને લોકો એન્ટેના અને બુસ્ટર નીચેથી બેઠા ફેરવતા. એક માણસ નીચે કોઓર્ડિનેશન સિસ્ટમ હતી. એક નીચે બેઠો ટીવી ની અંદર જોયા કરે, દેખાય છે કે નથી દેખાતું. એક ઉપર બેઠો એન્ટેના ફેરવા કરે, દેખાય છે કે નથી દેખાતું. ક્યારેક એવું બનતું હોય છે મિત્રો કે વન મેન વિલ ક્રિએટ ધ હિસ્ટ્રી. જેમ ભાસ્કર ઘોષ દૂરદર્શનની અંદર આવ્યા અને એમણે દૂરદર્શનનો આખો સોફ્ટવેર પ્રોગ્રામિંગ બદલાવી નાખ્યો, જેને કારણે આપણે આપણી પોતાની આ રામાયણ મહાભારત જેવી અનેક સિરીઝ ડેવલપ કરી શક્યા. એમ દેવાંગ મહેતાએ આખું ખાલી સોફ્ટવેર, એટલે નાસ્કોમ વાળો સોફ્ટવેર નથી બદલાવ્યો, આપણા માઇન્ડનો સોફ્ટવેર બદલાવી નાખ્યો. આઈટી એક કરિયર તરીકે આપણે લેતા છે. હું ભણતો ત્યારે મને બરાબર યાદ છે કે લોકો આઈટીને કરિયર તરીકે એક્સેપ્ટ ન કરતા. કારણ કે લોકો એવું માનતા કે કોમ્પ્યુટર એક જુદું એક બાબત છે, જે એક લેબ હોય, જેમાં જે મંદિરમાં જવાનું હોય એમ બહાર ચપ્પલ કાઢવાના, અંદર એર કન્ડિશન ચાલુ હોય, અંદર ડસ્ટ આવવી ન જોઈએ, મંદિરમાં દર્શન કરવાના હોય એમ કોમ્પ્યુટરના સ્ક્રીનના આમ હાથ જોડીને લોકો એવા જ ભાવથી અંદર જતા વિદ્યાર્થીઓ 90s માં. એમ કોમ્પ્યુટરના દર્શન કરવાના, એકાદ સાહેબ આવીને ચાલુ કરી દે તો ભક્તિભાવથી પ્રભુ જાણે અચાનક પ્રગટ થઈ ગયા હોય અને ગલગોટાના ગુલાબના બે ફૂલ ખોળામાં પડ્યા હોય એમ આમ આનંદ અનુભવે કે આપણા માટે સ્ક્રીન પણ ચાલુ થાય છે. અને જાદુના ખેલની જેમ 15-20 મિનિટ જોઈને બધા બહાર આવે એટલે તમને પાછા જે કોલેજના ટ્રસ્ટી હોય એ પણ એમ કે આપણી પાસે લેબ પણ છે, લેબ પણ છે. એના 5000 રૂપિયા ફીમાં વધારે એડ પણ થઈ જાય છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય. ત્યારે તો જો કે એટલી બધી હતી નહીં. હું ત્યારે પણ મારા ભણતી વખતે એવું કહેતો, થોડો ઘણો જે ખબર પડતી થઈ દેવાંગભાઈ જેવાઓને સાંભળીને કોમ્પ્યુટર રિવોલ્યુશન શું છે, ત્યારે હું એમ કહેતો કે બોલપેન છે, બોલપેન એ ઇન્વેન્શન છે. પણ તમે બોલપેનનો પાઠ થોડા ભણો છો, બોલપેનનો કોર્સ થોડા ભણો છો. તમે બોલપેનથી ભણવાનું લખો છો. જે કઈ ઇતિહાસ પણ તમે બોલપેનથી ભણવામાં લખી શકો નોટમાં,
અને ભૂગોળ પણ લખી શકો, સાયન્સ પણ લખી શકો. લાઈક આઈટી ઇઝ અ ટૂલ, ઇન્ટરનેટ ઇઝ અ ટૂલ, કોમ્પ્યુટર ઇઝ અ ટૂલ. બેક ટુ ધ ફ્યુચર, તમે પાછળ જશો અને પછી ભવિષ્ય બનાવશો તો આ ટૂલ તરીકે આને ઇસ્તેમાલ કરો. લોકો એક પેપર તરીકે ઇસ્તેમાલ કરતા હતા આપણે ત્યાં એજ્યુકેશનમાં. આ પેપર છે, એક ભણવાનું પેપર, 100 માર્કમાંથી આટલા માર્ક આવી ગયા, વાત પૂરી. આવી રીતે સંસ્કૃતમાં અને ટાઈપ રાઇટિંગમાં માર્ક લઈ આવનારા લોકો બેઠા બેઠા સાંભળતા હશે અત્યારે, કારણ કે જેમાં સ્કોર જ કરવાનો રહેતો, પછી એકચ્યુઅલ સંસ્કૃત શીખવાનું કે ટાઈપ શીખવાનું આવતું નહીં. મને આનંદ થયો કે દેવાંગભાઈનું વિઝન સફળ થયું અને આપણે એમને પણ મોબાઈલ હાથમાં લઈને શીખતા થઈ ગયા. આઈટી શું છે, પેલી ક્લાસરૂમમાંથી બહાર નીકળી ગયા. વર્ગમાં સ્વર્ગ જોવાની પદ્ધતિ ઉમાશંકર જોશીનું કોટ છે, એમાંથી બહાર નીકળી ગયા. એન્ડ ધેટ્સ અ બિગ ચેલેન્જ, બિગ રિવોલ્યુશન જે એમણે જોયેલું. આપણે પ્રોફેટ શબ્દ વાપરીએ ને ત્યારે હંમેશા ધર્મ જ યાદ આવે, પણ પ્રોફેસી, ફ્યુચર શું છે, આવતીકાલ શું છે, અને આવતીકાલ કેવી રીતે આપણે અંદર આવવાની છે, આપણા સુધી પહોંચવાની છે, એ જોવું ને એ જ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. આપણે એ વિચારતા નથી. આપણે ફ્યુચર ચેક કરવાની. તમે કલ્પના કરો, સાયન્સની દુનિયાની અંદર 4 મોટા લેન્ડમાર્ક છે. ચાર્લ્સ ડાર્વિને જ્યારે ગાલાપાગોસ ટાપુની વિઝિટ કરી અને પછી એમણે જે ઉત્ક્રાંતિના ઇવોલ્યુશનના સિદ્ધાંતો ફ્રેમ કરીને આપ્યા અને ઘણા બધા લોકો ખળભળી ગયા. સેટ પેટર્ન જે હતી રિલિજિયસ માઇન્ડની, એ ઊંધી જતી થઈ ગઈ. ત્યાંથી ચાર્લ્સ ડાર્વિને ડાર્વિનિઝમની અંદર આપણને આપ્યું બાયોલોજીની અંદર નવી દિશા. ત્યાંથી બાયોલોજી રિવોલ્યુશનાઇઝ થઈ ગઈ. આ જે મેડિકલ સાયન્સ આપણે જોઈએ છીએ ને કે મેડિકલ સાયન્સ આ કર્યું, મેડિકલ સાયન્સ આ કર્યું, એ 200 વર્ષ પહેલા તો લોકો સરખું નહાતાય નહોતા, સાબુ વાપરવામાં ડરતા હતા. આ હાઇજીન થી માંડીને બ્લડ ટ્રાન્સફ્યુઝન સુધીની તમામ ટેકનોલોજી જે મેડિકલ સાયન્સની આવી, એ ડાર્વિને એક વખત ઇવોલ્યુશનના સિદ્ધાંતો એસ્ટાબ્લિશ કર્યા પછી લોકોના મગજ ખુલવા લાગ્યા. આ એક લેન્ડમાર્ક છે. બીજો લેન્ડમાર્ક આવ્યો ફિઝિક્સની અંદર, મિકેનિક્સની અંદર ન્યૂટનનો. સફરજન તો આખી દુનિયામાં માનવજાત પેદા થઈ પહેલાથી એ નીચે જ પડતું હતું, પણ ન્યૂટનને એનું એનાલિસિસ કર્યું. એનાલિસિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન આઈટી ઇન્ડસ્ટ્રી. નોટ ઓનલી ડેટા, યુ નીડ પર્સન હુ કેન એનાલાઇઝ ધ ડેટા. અને એનાલિસિસ કરવાની કેપેસિટી દેવાંગભાઈ પાસે હતી, અને એ હોવી જોઈએ કોઈ પણ આઈટીના લીડર પાસે, ડાસ્કોમના લીડર પાસે. અને એનાલાઇઝ ન્યૂટને કર્યું અને એમાંથી ફિઝિક્સ મિકેનિક્સના એ સિદ્ધાંત આવ્યા જેનાથી રિચાર્ડ બ્રાન્સન અને જેફ બેઝોસ આજે પણ સ્પેસમાં જઈ શકે છે. એ સેકન્ડ પોઈન્ટ આવ્યો, એ ગ્રેવિટી, એ મિકેનિક્સના સિદ્ધાંતો ન્યૂટનનો. ધેન આફ્ટર ટેસ્લા, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. એટલે તો મસ્કે પોતાની કારની, ઇલેક્ટ્રોનિક કારની બ્રાન્ડનું નામ ટેસ્લા આપ્યું છે, નિકોલાઈ ટેસ્લા. જેને વિદ્યુત ચુંબકીય, એ આખું એક રિવોલ્યુશન આવ્યું. એક ટ્રાન્ઝિસ્ટર તમે વિચાર કરો શોધાયો, કરંટ એક બાજુથી આવે ને બીજી બાજુથી પસાર ન થાય. એક ટ્રાન્ઝિસ્ટરને કારણે આપણી, તમારી, મારી દુનિયા બદલાઈ ગઈ. માણસની બ્લેક એન્ડ વ્હાઇટ લાઈફમાં રંગો આવી ગયા, ટેલિવિઝન આવી ગયું, રેડિયો આવી ગયો, આ બધી જે અત્યારે આપણે મજા જોઈએ છીએ એમાં એક ટ્રાન્ઝિસ્ટરનો પણ ફાળો છે. એન્ડ ધ લાસ્ટ જે એક એના પછીનું રિવોલ્યુશન આવ્યું, આઇન્સ્ટાઈનનું આવ્યું, ન્યુક્લિયર એન્ડ ક્વોન્ટમ, જેમાંથી સ્પેસની સરહદો, જે આખી આપણી આસપાસનું જગત છે, ન્યુક્લિયર પાવર, વી કેન એનર્જાઇઝ ઇટ. આ 4 લેન્ડમાર્ક છે ને, એક બાયોલોજીનો છે, એક ફિઝિક્સનો છે, એવી રીતે એવો 5મો જો લેન્ડમાર્ક આવ્યો તો એ આઈટીનો આવ્યો. આઈટીનું ઘોડાપુર, એનું રિવોલ્યુશન જે ઇન્ટરનેટથી શરૂ થયું. અને એમાં ફ્લેગ બેરર જો હોય, એમાં કોઈ જો મેરેથોન રનર હોય, એમાં જો ટોર્ચ લઈને સૌથી પહેલા જે આગળ આવ્યા હોય, સૌથી પહેલા જે આગળ નીકળે ને મિત્રો કોઈ પણ લડાઈમાં, એને સૌથી વધારે જખમો ખાવા પડે. એના ગીતો ગવાય, એની મૂર્તિઓ ખોડાય, પણ સૌથી વધારે ઘા પણ એમણે જ ખાવા પડે. દેવાંગભાઈએ આપણા બધા માટે ઘા પોતાના કાળજે ઝીલી લીધા, પણ આપણને આપતા ગયા. આ બધું પોતે બધું અંદર ઉતારતા ગયા. એમને જે કઈ મુશ્કેલી હોય, એમને કોઈ રાતના ઉઠાડીને કીધું હશે કે આ મને પૂરું કરી દો, આ મારું કામ કરી દો. અને એમણે એટલા માટે કર્યું એ કામ, જે સરદાર પટેલ માટે એક વખત કહેવામાં આવેલું. સરદાર પટેલે પોતે જ કહેલું એમના એક પત્રની અંદર, એમણે આત્મકથા તો લખી નથી, કે મેં ભારત દેશને એક કરવા માટે જે કર્યું ને, સામ દામ દંડ ભેદની ચાણક્ય નીતિ, એ મારા પોતાના માટે મેં કર્યું હોત ને, મારા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે, તો મારે ફાંસી ઉપર લટકી જવું પડે. કારણ કે એટલા બધા કામ મેં કર્યા હોય, અલગ અલગ લોકો સાથે મળીને, ક્યાંક હૈદરાબાદની અંદર લશ્કર પણ મોકલી દીધું હોય, કોકનું હાથ સાંભળીને આમ હથેળી ખુલ્લી કરી હોય, બધું જ કર્યું હોય, પણ મેં મારા માટે નથી કર્યું. આઈ હેવ ડન ઓલ ધીસ થિંગ્સ ફોર માય નેશન, માય કન્ટ્રી. દેવાંગ મહેતાએ જે કર્યું નાસ્કોમ માટે, જે ફ્યુચર આપણા માટે લઈ આવ્યા, ફોર નેશન, ફોર કન્ટ્રી. અને એમાંથી આ મારી ટોકનો લાસ્ટ ફેઝ મારે તમારા સુધી પહોંચાડવો છે. આવતીકાલ, આ ઇન્ડસ્ટ્રીની આવતીકાલ, ફ્યુચર. આપણને હજી એવું લાગે છે કે આઈટી એટલે મોબાઈલની અંદર બેઠા બેઠા ગેમ બનાવવી.
સારી વાત છે. હું તો એવું કહું છું કે એવું હોવું જોઈએ. સુંદર પિચાએ હમણાં જ એમના એક ઇન્ટરવ્યુની અંદર એમ કહ્યું કે એ જમાનો જૂનો થઈ ગયો કે જયારે અમે ટેક વાળા લોકો બધા એમ કહેતા કે છોકરાઓને મોબાઈલ આપો નહીં, છોકરાઓને આપો નહીં. ક્યાંથી છોકરાઓને ન આપો? છોકરાઓને આપશો તો જ યંગ ઉંમરે એ લોકો નવી રીતે નવી વસ્તુઓ શીખી શકે. તમે એમને ગાઈડન્સ આપો, તમે એમને એજ્યુકેશન આપો, શું જોવાનું છે શું નથી જોવાનું એના ઉપર એક પેરેન્ટના તરીકે, ગાર્ડિયન તરીકે વોચ રાખો. પણ તમે મોબાઈલથી અલગ રાખીને જીવી નહીં શકો. ગૌતમ બુદ્ધના પિતાએ પોતાના સંતાનને બહારની દુનિયા સાથે ડિસ્કનેક્ટ કરી દીધા. એને કારણે કે બુદ્ધ સિદ્ધાર્થ છે, બુદ્ધ થતા અટકી નથી ગયા. એમ આજના જો પેરેન્ટ્સ એવું વિચારશે કે મોબાઈલ ન હોવો જોઈએ, ટેકનોલોજી ન હોવી જોઈએ, ઇન્ટરનેટ ન હોવું જોઈએ, કોમ્પ્યુટર ન હોવું જોઈએ, આપણે તો બસ એકદમ હેનરી ડેવિડ થોરો વાલ્ડન સરોવરના કિનારે બેઠા હતા એમ જ જીવન જીવવાનું છે, તો એક દિવસે ગૌતમ બુદ્ધ જેવી ઇફેક્ટ આવશે. એક જ દિવસની અંદર બાળકને એમ થઈ જશે કે આ દુનિયા કેવડી મોટી છે અને આપણે કેટલા નાના થઈ ગયા. એના કરતા બેટર છે કે સ્ટેપ બાય સ્ટેપ એના જીવનમાં આઈટી લઈ આવો. કોડિંગ 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 અત્યારે કોડિંગના નામે તો મોટો વેપાર ચાલી રહ્યો છે બાળકોને ભણાવવાનો. પણ બેસિકલી ઇટ્સ નોટ અબાઉટ કોડિંગ, ઇટ્સ અબાઉટ યોર બ્રેઇન, ઇટ્સ અબાઉટ યોર એનાલિટિકલ પ્રોસેસ, યોર ડેટા એનાલિસિસ સ્કિલ. ઇટ્સ અબાઉટ હાઉ યુ કેન ઇમેજિન, ઇટ્સ અબાઉટ યોર ક્યુરિયોસિટી માય ફ્રેન્ડ્સ. તમારે જો દેવાંગ મહેતાને રિયલ ટ્રિબ્યુટ આપવી હોય તો ક્રિએટ ક્યુરિયસ માઇન્ડ ઇન ધીસ ન્યૂ જનરેશન. હજી આટલા કોવિડના ટાઈમ પછી પણ નવા નવા બાળકો પેદા થાય છે, એટલે રવિન્દ્રનાથ ટાગોરની ભાષામાં ઉપરવાળાને શ્રદ્ધા છે કે દુનિયા આગળ ચલાવવાની છે, એટલે નવા નવા કિડ્સ પેદા કરે છે. ધ્વનિતની ઘેર પણ આવી ગઈ છે આજકાલની અંદર એક લક્ષ્મી. તો આ શ્રદ્ધા છે ને ઉપરવાળાની કે હજી આને મોટા કરવાના છે, હજી આના માટે દુનિયા બનાવવાની છે. તો એ દુનિયા કેવી હશે? તો એ દુનિયા માત્ર નોલેજની નહીં હોય. નોલેજ ઇઝ પાસ્ટ ઇન્ફોર્મેશન. તમે પાછલું ઇન્ફોર્મેશન જે મૂકો એ નોલેજ છે. ઇમેજિનેશન ઇઝ ફ્યુચર. યુ હેવ ટુ ઇમેજિન. તમારે એવી એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ કરવી પડશે જે ઇમેજિન કરતા શીખવાડે. તમારે એવી સોસાયટી ડેવલપ કરવી પડશે કે જે ઇમેજિનેશનના માર્ક કાપી ન લે, આપે. અને ઇમેજિનેશનમાં ફેલ્યોર આવવાની જ, ટ્રાયલ એન્ડ એરર મેથડથી જ ઇમેજિનેશન ડેવલપ થાય. ઇમેજિનેશન ક્યારેય વન શોટ ન હોય. તો તમે આ લેવલે એક પ્રગતિ કરી શકો. આપણે એટેન્ટિવ બાળકો જોઈએ છે કે આમ ડાયા ડમરા એકદમ શાકભાજીમાં વેન્ડરના છડા ઉપર જેવી રીતે લીંબુ ગોઠવાયેલા હોય, ટમેટા ગોઠવાયેલા હોય એમ ક્લાસરૂમમાં ગોઠવાઈ જાય. એવું કુદરત ફૂલો પણ નથી ખીલવતી એવી રીતે. તો તમારે બાળકો રમતા રમતા ભણશે, બાળકો મોબાઈલ સાથે ભણશે. મને બરાબર યાદ છે, મેં જ કાર્ટૂન શેર કરેલું મારા FB ઉપર. 2019માં સ્કૂલો ઉપર એમાં પાટિયા હતા. અમદાવાદની સ્કૂલોમાં પણ હતા, રાજકોટમાં હતા, સુરતમાં હતા, વડોદરામાં હતા કે નો મોબાઈલ ફોન ઇઝ એલાઉડ. અને 2020માં કુદરત એવી ચપટી વગાડી કે આખી સ્કૂલો મોબાઈલ ફોનની અંદર આવી ગઈ. નો મોબાઈલ ફોન એલાઉડ કરનારા શિક્ષકો ટ્રસ્ટીઓ જ મોબાઈલ લઈ આવો, મોબાઈલ લઈ આવો, પપ્પાનો લઈ આવો, મમ્મીનો લઈ આવો, એ ચર્ચા કરવા લાગ્યા. તો આપણે કેમ ગાડીઓ પાછળથી પકડીએ છીએ? દેવાંગભાઈને આ સવાલ થતો જ હશે, મને એવું લાગે છે. હરીશભાઈ કેન ટેલિસ કે ભાઈ એ થતો હતો કે નહીં. મને કાયમ એવું થાય કે આપણે કોઈ પણ રિવોલ્યુશન આવે જગતમાં, પહેલા એનો વિરોધ કરવામાં જ આપણી એનર્જી 10 વર્ષ બગાડી નાખી. ઇવન જયારે રેલવે આવી હતી ને, આજે આપણે બુલેટ ટ્રેનના સપના જોઈએ છીએ. રેલવે આવી હતી ત્યારે કાળો રાક્ષસ છે, કાળો રાક્ષસ છે કરીને કેટલાક લોકો એ સુપરસ્ટિશનની અંદર જતા રહેલા. આપણે વિડીયો જોયો શરૂઆતમાં, એમાં એ વાત આવેલી કે આપણી પાસે બ્રહ્મગુપ્ત, આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્યનો વારસો. આપણા ઋગ્વેદમાં પ્રજ્ઞાનમ બ્રહ્મ લખેલું છે. ભગવદ્ ગીતામાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો આખો અધ્યાય છે, 7મો. તમે વિચાર કરો, આ વારસો ધરાવતી પ્રજા, અતિ મનસ્નો વિસ્તાર એવું મહર્ષિ અરવિંદે આપણા ઉપનિષદમાંથી કહ્યું. નિશ્ચયે ઓવરમેનની કલ્પના કરી હતી. ઓવરમેન, માણસ પોતાની લિમિટની બહાર જતો રહેશે, પોતાની કેપેસિટીને ઓવરટેક કરી જશે. આ પોતાની કેપેસિટીને ઓવરટેક ક્યારે માણસ કરી શકે? વિથ આઈટી. કારણ કે તમારી એક લિમિટેડ કેપેસિટી છે. મારું વજન ઉચકવાની કેપેસિટી લિમિટેડ છે, પણ વર્ચ્યુઅલી મારી કેપેસિટી એનહાન્સ થઈ જાય છે. વર્ચ્યુઅલી હું ઘણું બધું વજન એક સાથે ઉંચકી શકું છું. મારી એક વ્યક્તિ સાથે હું મારા રૂમમાં બેસીને 10 માણસ, 15 માણસ, 25 માણસ સાથે વાત કરું ને પછી હું ચહેરા ન જોઈ શકું. 25 માણસોના ચહેરા આમ જોવામાં મુશ્કેલી પડે. પણ વિથ ધીસ ટેકનોલોજી એન્ડ કોમ્યુનિકેશન હું એક સાથે 25 કરોડ લોકો સાથે વાત કરી શકું. 25, આપણે તો છે ને 25 અબજની વસ્તી, પણ ધારો તો ઓન થિયરી 25 અબજ સાથે વાત કરી શકો. ધીસ ઇઝ વોટ આઈટી ઇઝ ઓલ અબાઉટ. એનહાન્સિંગ યોર સેલ્ફ. તમારી સેલ્ફ છે આખી વિસ્તરી જાય છે. અને હવેનું જે ફ્યુચર છે, VR, AR, ઓગમેન્ટેડ રિયાલિટી, આપણે આ ચેક કરીએ છીએ, આ બેકગ્રાઉન્ડ ચેન્જ થાય, આ તમે જો સરસ મજાનો સ્ક્રીન જોઈ રહ્યા છો, એમાં ગ્રીન કલરની પેલી જે ચીપ બતાવવામાં આવી છે,
જે એની સાઇઝ ઓછી થતી જાય છે અને કેપેસિટી ડબલ થતી જાય છે, એવો જૂનો પ્રિન્સિપલ છે ચીપનો. તો આ બધું જે તમે જોઈ રહ્યા છો એ શું છે? એ ઓગમેન્ટેડ રિયાલિટી છે. તમારી રિયાલિટીને એનહાન્સ કરવાની. તમે સેલ્ફી પાડતી વખતે બેકગ્રાઉન્ડ જરા ચેન્જ કરી નાખો, પહેલા સ્ટીકર બીકર લઈ આવો તમારી આંખ ઉપર, ગાલ ઉપર, એ ઓગમેન્ટેડ રિયાલિટી. અને તમે આખા જુદી દુનિયામાં ટ્રાન્સફોર્મ થઈ જાવ. ઇટ્સ વર્ચ્યુઅલ રિયાલિટી. સંજય દત્તની સંજુ ફિલ્મમાં કંબલી જેમના ઉપરથી આધારિત હતું ને, એ ભાઈ પણ ગુજરાતી છે, પરેશ ખેલાણી, અને હી ઇઝ વિથ ઇલન મસ્ક એક્સ પ્રાઇસ. એ પણ આઈટીમાં છે. ઇલેક્ટ્રોનિક સ્કૂટર લઈને વર્ષો પહેલા આવેલા, પણ કોઈને આઈડિયા ગમ્યો નહીં, કારણ કે ત્યારે બધા એમ કહેતા હતા કે રમકડું છે. આઈડિયા બિફોર ટાઈમ. આ પ્રોબ્લેમ છે આપણો. આપણે એક્સેપ્ટ નથી કરી શકતા. નવી વસ્તુ આવે, ટેલિવિઝનનો વિરોધ કરીએ, મોબાઈલનો વિરોધ કરીએ, વિરોધ કરતા કરતા થાકી જઈએ, પછી આપણે એને એક્સેપ્ટ કરી લઈએ. ત્યાં લગીમાં બીજા લોકોએ ટ્રેન પકડીને આગળ નીકળી ગયા હોય, કોઈક તો પ્લેન પકડીને ઉડી ગયા હોય. આપણા નેતાઓએ પણ સમજવાની જરૂર છે. તો આ વસ્તુ મારે તમારા સુધી પહોંચાડવાની હતી, એટલે મેં ચાન્સ લઈ લીધો. હરીશભાઈ મને કહ્યું એટલે મેં બે હાથે વેલકમ કરી લીધી આ ઓપોર્ચ્યુનિટીને, કે મને આ વિષય ઉપર કોણ બોલવાનું બીજું કહેશે, અને આ લેવલના બ્રેન સુધી હું આ થોટ્સ કેવી રીતે પહોંચાડી શકીશ. તો ધીસ ઇઝ અ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી ફોર મી, માય ફ્રેન્ડ્સ. મારે એક ખાસ આ વાત ઉપર ભાર મૂકવો છે કે આ દુનિયા જે રીતે ફરી રહી છે, તમે કલ્પના કરો કે આજે આપણને ટેસ્ટ કેમ કરાવવો એની મુશ્કેલી થાય છે, પણ એવા ડિવાઇસીસ શોધાઈ રહ્યા છે. એના માટે લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે $1 મિલિયન અંદર, કે તમે 14 પ્રકારના ટેસ્ટ તો એક ડિવાઇસ જ તમારા કરી લે, અને તમારી હેલ્થ વિશેનો રિપોર્ટ છે એ કોઈ ડોક્ટર સુધી પહોંચાડી દે. અને ડોક્ટર બીસી હોય તો એટલા તો એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડોક્ટર પેદા થઈ જાય, જે ચેક કરીને તમને કહી પણ દે કે આ નહીં, આમ કરો. આપણે આપણી હેલ્થ સુધારી શકશું, આપણી વેલ્થ સુધારી શકશું. કેટલા લેવલે આના ઇમ્પેક્ટ આવવાના છે આઈટીના. તમે કલ્પના કરો, એક રિમોટ આવી ગયો આપણા હાથમાં, તમે વિચાર કરો કેટલી વસ્તુઓ કંટ્રોલ થાય છે એ રિમોટ. આ ઓટીટી, આ નેટફ્લિક્સ, આખું તમે આખી ભાષા ફરી ગઈ. મ્યુઝિક ઇન્ડસ્ટ્રી આખી ચેન્જ થઈ ગઈ. એક આઈપોડ શોધાણું, પછી મોબાઈલની અંદર મ્યુઝિક આવ્યું, કેમેરા ઇન્ડસ્ટ્રી ચેન્જ થઈ ગઈ, મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ચેન્જ થઈ ગઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચેન્જ થઈ ગઈ. આખી ઇન્ડસ્ટ્રી ચેન્જ કરવાની તાકાત આઈટી પાસે છે. આખા ઇન્ડસ્ટ્રીના ટ્રેન્ડ ચેન્જ કરી દે, 1000 વર્ષથી ચાલતા હોય. મેં તો એવા સાયબર ઓપરેટેડ ટી શર્ટ પણ જોયા છે શિકાગોના સાયન્સ મ્યુઝિયમમાં. હગ ટી શર્ટ. ધ્વનિતા, ક્યારેક વેલેન્ટાઇન્સ ડે ઉપર કહેવા જેવું છે કે ટી શર્ટની અંદર ચિપ નાખેલી હોય. તમે તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ કે ઇવન સ્પાઉસને ભેટ આપો, અને તમે દૂર છો, તમે એનાથી દૂર છો, ડિસ્ટન્સ રિલેશનશિપમાં છો, અથવા તો એ દિવસે બહારગામ છો, અને તમારે હગ એને સેન્ડ કરવો છે, તો તમારી પાસે તમારા મોબાઈલની અંદર એ ટી શર્ટનો કોડ હોય, એને પ્રેસ કરો એટલે પેલી જે ચિપ છે ને, એ અંદરથી ટી શર્ટના જે ફેબ્રિકની અંદર ફાઈબર મૂકેલા હોય એને ફૂલાવે, અને એને એનું ટી શર્ટ હગ કરી લે. એટલે તમે એને કહી શકો કે આઈ સેન્ટ યુ હગ્સ. આ લેવલે વાત પહોંચી છે. આ પેટન્ટેડ છે. આવું જે વસ્તુ કહું છું એની પેટન્ટ લેવાઈ ગઈ. આપણે પેલા 16 કરોડ ભેગા કરવાની જે વાતો કરીએ છીએ બાળકો માટે, અનફોર્ચ્યુનેટલી વી લોસ્ટ વન કિડ યસ્ટરડે, અને એક કિડ ધૈર્યરાજ, એને તો મળી પણ ગયું ઇન્જેક્શન. એ મસ્ક્યુલર એટ્રોફીની કોઈ દવા નહોતી. એક એચએલ સ્વીની નામના માણસે જીન ડોપિંગ ડેવલપ કરીને એની દવા શોધી. આ બધું પહોંચશે. પણ માય ફ્રેન્ડ્સ, એક મૂવી જોની ડેપનું હતું, ક્રિસ્ટોફર નોલાનના કેમેરામેન પહેલી વખત ડિરેક્ટર થઈને બનાવેલું, ફ્લોપ ગયેલું. ટ્રાન્સેન્ડન્સ એનું નામ હતું. ટ્રાન્સેન્ડન્સનો હું ગુજરાતી કરું તો ઉત્કૃષ્ટતા એવો થાય, શ્રેષ્ઠતા, ઉત્કૃષ્ટતા. એ આખી ફિલ્મની થીમ એવી હતી કે એક સાયન્ટિસ્ટ છે, એક વર્ચ્યુઅલી પોતાના બ્રેઇનને અપલોડ કરે છે ડિજિટલ સિસ્ટમમાં, અને લોકો એટલા બધા ગભરાઈ જાય છે કે લોકો એને ખતમ કરી નાખે છે. કારણ કે આપણી ફિલ્મોએ, આપણી સાયન્સ ફિક્શનના લેખકોએ સતત એવું ફીડિંગ કર્યું છે કે જેટલો પ્રોગ્રેસ આવશે ને ડિસ્ટ્રક્ટિવ હશે, પ્રોગ્રેસિવ નહીં હોય. લોકો મારી નાખે છે સાયન્ટિસ્ટને એની વાઇફની જ મદદ લઈને, ખતમ કરી નાખે છે એના બ્રેઇન, જે અપલોડેડ બ્રેઇનને. પછી ખબર પડે છે કે એને તો નેનો પાર્ટિકલ્સ બનાવીને ભગવાનની દુનિયામાં જે મિસ્ટેક્સ રહી ગઈ હતી એ કરેક્ટ કરવાની ટ્રાય કરેલી, કે શુદ્ધ પાણી મળે, તમે કોઈ પણ નદીમાંથી પાણી પી શકો, તમે ફૂલો સરસ ખીલવી શકો, તમે મેલ્ટ થયેલો આઈસને પાછો કરી શકો, તમે જંગલો પાછા ઉભા કરી શકો. હી વોઝ વર્કિંગ ઓન કરેક્ટિંગ ધ ફ્યુચર. અને લોકોને એક ફિયર હોય છે, અનનોનનો ફિયર. જે અજાણ્યું છે ને એ ડેન્જરસ લાગે છે. એનીથિંગ વિચ ઇઝ અનનોન ઇઝ ડેન્જરસ. આ ફિયરમાંથી બહાર આવજો મારા મિત્રો. એ દેવાંગભાઈને ટ્રિબ્યુટ છે. આ અનનોનમાં પગ મૂકજો, એને એક્સપ્લોર કરજો. અનનોનને એક્સપ્લોર કરવાથી હીરો કે હિરોઈન બનશો તમારી લાઈફમાં. યુ કેન બીકમ અ સ્ટાર. મને એવું લાગ્યું કે દેવાંગભાઈ 2001માં જતા રહ્યા, પણ ઇવેન્ચ્યુઅલી આપણે 2021માં જે લેવલની ટેકનોલોજી ધરાવીએ છીએ ને, એ જોતા કોને ખબર કે પેલું આપણે એક ઇમેજિનેશનનો ઉપયોગ કરીએ તેવું બન્યું હશે કે એક એન્જલે આવીને દેવાંગ મહેતાને એ દિવસે સિડનીની અંદર એમ કહ્યું હશે
કે માય બોય એમ કે અહીં તો તારી કેપેસિટી લિમિટેડ છે આ બધું કરવામાં, પણ ઇફ યુ કમ વિથ મી તો ફ્રોમ હેવન આઈ કેન ગીવ યુ ધ વાસ્ટ પ્લેટફોર્મ. અને એ પ્લેટફોર્મ લઈને દેવાંગભાઈએ એવી કરામતો કરી કે સ્ટીવ જોબ્સનો આઈફોન આવી ગયો, જ્યાંથી એક આખું સ્ટેપિંગ સ્ટોન આવી ગયું બહુ મોટું. પછી આ ઇન્ટરનેટનું 4G અને 5G આવી ગયું. તમે જુઓ એ ઉપર બેઠા બેઠા આપણને કોને ખબર કે પેલા દેવદૂતની બાજુમાં બેઠા બેઠા એમની સ્કીમ ઓફ થિંગ્સ, હજી કારણ કે હજી અત્યારે તો 58 જ થયા હોય ને, હજી રિટાયરમેન્ટની એજ પણ નથી આવી, 60 પણ નહીં થયા હોય, તો હજી એ પ્લાન કરતા હશે કે મારા દેશને હું કેવી રીતે ડેવલપ કરું, મારા ભારતને હું ક્યાં લઈ જાઉં. અને આ સુપરસ્ટિશન થી માંડીને જેટલા બોટલનેક આપણી લાઈફમાં આવ્યા મિત્રો, એક જ શબ્દના અભાવે આવ્યા છે. આપણે મેડિસિનમાં પહેલા હતા, ઔષધિ ચિકિત્સાના ગ્રંથો બનાવવામાં. આપણે ખગોળશાસ્ત્ર પંચાંગની ગતિમાં પહેલા હતા. આપણે સૂર્યચંદ્રની ગતિ માપીને એ રિવોલ્યુશન ટેલિસ્કોપ વગર ગોતવામાં પહેલા હતા. આપણે ચિત્રકળામાં, સંગીતમાં, મ્યુઝિક કમ્પોઝ કરવામાં, લેંગ્વેજ શોધવામાં આપણા ગ્રંથો કવિતાના ફોર્મેટમાં લખાયેલા છે, શ્લોક છંદમાં, એમાં પહેલા હતા. રાગ રાગીણીમાં પહેલા હતા. બધામાં વી વર ફર્સ્ટ. પણ એનું બેગેજ એટલું બધું થઈ ગયું કે વી કુડન્ટ અપગ્રેડ. આપણો પ્રોબ્લેમ છે લેક ઓફ અપગ્રેડેશન ઇન ઇન્ડિયા. મેં આ વાત છેલ્લે એટલે રાખેલી કે ડેઝર્ટનો સ્વાદનો ઓટકાર આવે એટલે તમે વિચારી શકો આ વાત ઉપર. વી ડોન્ટ અપગ્રેડ. આપણે 1000 વર્ષ જૂના પુસ્તકો લઈને બેસી જઈએ છીએ. એ ઋષિઓને એવી ખેવના હતી કે આ વસ્તુ આગળ વધે એટલે એમણે લોક નથી કર્યા કે શાસ્ત્રો ભારતમાં. ઇન્ડિયન સ્ક્રિપ્ચર ઇઝ ડિફરન્ટ ધેન અધર સ્ક્રિપ્ચર ઓફ ધ વર્લ્ડ. બાકીના સ્ક્રિપ્ચર લોક થયેલા છે, કમાન્ડમેન્ટ ફોર્મેટમાં છે, આ ડિસ્કશન ફોર્મેટમાં છે, ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં છે. અને લાસ્ટ વર્ષ છે યથેચ્છસી તથા કુરુ. કન્વિન્સ થાવ અને તમે ડેવલપ કરો તમારી જાતને. તો આપણે અપગ્રેડેશન ચૂકી ગયા અને એક ટ્રેન આઈટી ઇન્ડસ્ટ્રીએ પકડવાની છે. આઈ વિશ, હમણાં મેકેન્ઝીનો રિપોર્ટ આવેલો 2021ની ફેબ્રુઆરીમાં 350 બિલિયનની ઇન્ડસ્ટ્રી થવાની છે. તો આઈ વિશ કે બહુ ઝડપથી થાય. આ રાઈટ ટાઈમ છે. આપણી પાસે બેસ્ટ ઓફ ધ યુથ છે. ભારત યુવા દેશ છે. એક દિવસે વૃદ્ધ થઈ જશે જાપાનની જેમ. આપને આમાં ટ્રેન ચૂકી ગયા ને તો 30 વર્ષ પછી ભારત દુનિયાના સૌથી વધારે વૃદ્ધો ધરાવતો દેશ હશે. એ પહેલા આપણે આપણી આ યુવા ક્રાંતિ છે એનો બેનિફિટ લઈ લેવાનો છે. અને અગેન આઈ વિલ સાઇટ વન કોટ ટુ એન્ડ માય લેક્ચર ફ્રોમ ધ મૂવી ક્રૂડ્સ. હું તો યંગ જનરેશન સાથે પિક્ચરોની વાતો કરતા કરતા વાત કરું, હેરી પોટર ને મેજિક વોન્ડની વાતો કરતા કરતા વાત કરું, અને એમ આ વાત પહોંચાડવાની કોશિશ કરું કે ક્રૂડ્સની અંદર બાપ છે ગુફાવાસી માનવોની વાત છે, આદિ માનવોની એનિમેશન મૂવી છે. અને એમાં બાપ છે એ બહુ પેલો સેફટી ઓરિએન્ટેડ બાપ છે, જે ભારતનું માઇન્ડસેટ થઈ જાય છે ને ઘણી વખત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં કે આપણે બહુ દૂર નથી જવું, આપણે આટલામાં ઇનફ છે, આપણે આટલું કર્યું એટલું ઘણું છે, સંતોષી નર સદા સુખી. પણ તમે ક્યારેક અસંતોષી થાવ તો દુનિયા સુધી પહોંચી શકો. તો એ પેલો બાપ એમ કે છે કે આઉટસાઇડ ઇઝ ડાર્ક એન્ડ ડાર્ક ઇઝ ડેન્જરસ. જે નથી દેખાતું એ આપણને ડેન્જરસ લાગે છે. અને એની બહાર જવા માટે થનગનતી ઇનોવેટર દીકરી દેવાંગ મહેતા જેવી એને કાયમ એમ કહે છે કે ડેડ, એટલે મૂવી એનિમેશન છે એટલે થોડાક આવા અત્યારનું ઇંગ્લિશ છે આદિમાનવો બોલતા હોય છે. તો એમ કહે છે કે ડેડ, ઇફ આઈ હેવ ટુ લીવ ઓલ માય ટુડે સેમ એઝ યસ્ટરડે, ધેન ધેર વિલ બી નો ટુમોરો. હું અમારી બધી જ આજ ગઈકાલ જેવી હશે એની કોપી કરીને જ જીવા કરીશ. કઈ નવું નહીં કરું, કઈ નવું શીખીશ નહીં, નવા એક્સપાન્શનના વિચાર નહીં કરું, યુનાઇટ નહીં થાવ ટુગેધર, બીજા સાથે શેરિંગ નહીં કરું મારા બ્રેઇનનું, મારી કેપેસિટીનું, મારા એમ્પાયરનું, ધેર વિલ બી નો ટુમોરો. માત્ર યસ્ટરડેની કોપીઝ આપણે જીવ્યા કરશું. આ દેવાંગ મહેતાનું ડ્રીમ નથી, આ નાસ્કોમનું ડ્રીમ નથી. દેવાંગ મહેતા એક ઇન્ટરવ્યુમાં મેં કહેલું પરેશભાઈ, મેં કીધું પરેશભાઈ કે આ તો મેં નથી જોયું. મેં કીધું મને યાદ છે ડિસ્કવરી ચેનલ ભારતમાં હોવી જોઈએ એવું કહેતા હતા. ઇટ્સ અ કોઇન્સિડન્સ, શિયર કોઇન્સિડન્સ કે દેવાંગ મહેતા પછી નાસ્કોમના હેડ તરીકે કિરણ કર્ણિક આવ્યા જે ડિસ્કવરીમાં હતા. પણ એને એમ કીધું કે ભાઈ સાયન્સનું હોવું જોઈએ, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપ કરવા કિડ્સમાં, તો આઈટી ડેવલપ થશે. તો ડિસ્કવરી ચેનલ ભારતમાં આવી ત્યારે એનું સ્લોગન હતું એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ. ધેટ વોઝ અ સ્લોગન ફ્રોમ ઇન્ડિયા બેસિકલી. ન અલમદા નાલંદા, ધીસ ઇઝ નોટ સફિશિયન્ટ. આટલું પૂરતું નથી. ચેઝ હોરાઇઝન. હોરાઇઝન હાથમાં નહીં આવે, ધરતી આકાશ મળે એક ક્ષિતિજ, પણ તમે દોડશો ને ત્યારે બીજું ઘણું હાથમાં આવશે, જંગલથી માંડીને દરિયા સુધી. તો એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ માય ફ્રેન્ડ. ન અલમદા નાલંદા, ફર્સ્ટ યુનિવર્સિટી વર્લ્ડ હેઝ એવર સીન ઇન ઇન્ડિયા, યુ લોસ્ટ ઇટ. આટલું પૂરતું નથી. એ દિલ માંગે મોર, મોર, મોર. તો મિત્રો, આ મોરના પીછા જેવો મલ્ટી કલર આઈટી નો બિઝનેસ ડેવલપ થાય
અને એમાં બધા દેવાંગભાઈની જે વિઝન હતું કે ભારત એક નથી થઈ શકતું, એક બને તો શ્રેષ્ઠ બને, તો એક ભારત શ્રેષ્ઠ ભારત થાય એવી હું પરમને પ્રાર્થના કરું છું એમના જન્મદિવસે. અને થેન્ક યુ નાસ્કોમ, થેન્ક યુ હરીશભાઈ, થેન્ક યુ રાજીવભાઈ, જયમીનભાઈ, થેન્ક યુ કાલભાઈ, થેન્ક યુ ડિયર ધ્વનિત, અને મારી સાથે જોડાયેલા તમામ મિત્રો. મારી વિડીયોમાં પણ મૂકીશ, આ પ્લેનેટ જેવીમાં પણ મૂકી દઈશ યુટ્યુબ ઉપર, એટલે વધારે લોકો સુધી પહોંચે. પણ આઈ સિન્સિયરલી વિશ કે આ માત્ર લેક્ચર ન રહે, આ ઇગ્નાઇટેડ બ્રેઇન ક્રિએટ કરવા માટેનું એક પ્રોસેસ, એક ઇનિશિએશન બને, એક સીડિંગ થાય, જેમાંથી આપણે ભવિષ્યમાં એક દાણામાંથી 500 દાણાનું ડુંડું બને, એવી રીતે આઈટી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ જોઈ શકીએ. Thank you. થેન્ક યુ વેરી મચ જય વસાવડા. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. શ્રી રામના રાજસૂય યજ્ઞથી લઈને ગાંધીજીના ભારત ભ્રમણ અને ભારતના યુનિફિકેશન વિશે આપે વાત કરી. આપે એ સંદર્ભને જોડ્યો દેવાંગ મહેતાના નાસ્કોમ અને ભારતના ફ્યુચરના વિઝન વિશે. આપે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની વાત કરી, ન્યૂટનના ગ્રેવિટીના સંશોધન વિશે વાત કરી, ટેસ્લાના વિદ્યુત ચુંબકીય તરંગોના આવિષ્કાર વિશે વાત કરી, આઇન્સ્ટાઈનના ક્વોન્ટમ ફિઝિક્સની વાત કરી, અને પછી આઈટી રેવોલ્યુશનનો જે મુદ્દો આપે છેડ્યો. ભારતમાં ઇનોવેશનની તાતી જરૂરિયાત વિશે આપે પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા, અને મહર્ષિ અરવિંદના અતિમનસના વિચારને આપે ખૂબ સુંદર રીતે એક નવા સંદર્ભને એમાં ટાંક્યો. એમાં કાલની વાતને જોડીએ, કાલ મહેતાએ આપના પહેલા જે વાત કરી હતી એ વાતને જો જોડીએ, બંને વાતને, તો જ્યારે આપણે સેલ્ફ એન્હાન્સમેન્ટ તરફ ઇન્ટરનેટ થકી વધી રહ્યા છે, ત્યારે એમાં માત્ર યંત્ર માનવ ન બની અને માનવતાનું તત્વ જોડાયેલું રહે. જે હ્યુમેનિટીની કાલ વાત કરી રહ્યા હતા, જે અતિમનસનો ઉલ્લેખ આપે કર્યો, એમાં આપણે ક્યાંક માનવ મનુષ્યત્વને ન વિસરી જઈએ આ આખા યાંત્રિક વિકાસમાં. એ સૌથી મહત્વનું બની રહે, કારણ કે જ્યારે ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, એને જો લોકો રિયાલિટી માનતા થઈ જાય, એવું એક વાતાવરણ ઊભું થાય અને એમાં એક ભ્રમણા ઊભી થાય, એવા સમયને ન જોતા આપણે વાસ્તવિક યથાર્થનું દર્શન કરી શકીએ, એવી અપેક્ષા, એવી પ્રાર્થના આપણે પરમને કરીએ. યુ રાઇટલી સેડ અબાઉટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જો મેડિસિનમાં આવે અથવા તો લીગલ ફિલ્ડમાં આવે તો ડોક્ટર્સ ને વકીલો નવરા થઈ જાય. અને આ જ રીતે જો આવનારા સમયમાં લોકો ખરેખર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી જે પણ આપણે આપણી કાર્યક્ષમતા, એફિશિયન્સી વધારી રહ્યા છે, એમાં આપણને જે વધુ ને વધુ સમય મળતો જશે, એ સમયનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું, આપણે નવરાશને આપણે શેમાંથી ભરશું, એ નક્કી કરશે. માનવનો વિવેક જે છે, એની વિવેક બુદ્ધિ, એનું ઇન્ટેલિજન્સ, એ નક્કી કરશે કે આપણું ભવિષ્ય, 21મી સદીનું ભવિષ્ય ખરેખર કેવું હશે. તો યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ કે આપણા સ્ક્રિપ્ચર્સમાં ડાયલોગ છે, આપણા સ્ક્રિપ્ચર્સમાં સંવાદનું તત્વ છે, અને હંમેશા એનો સ્વભાવ એવો છે કે એ બહુ જ ઇન્ક્લુઝિવ છે. એ લોકોને એની અંદર પોતાનું કંઈક ઉમેરણ કરવાની તક આપે છે. તો આવનારા સમયમાં ભારતમાં ઇનોવેશનનું જે પ્લેટફોર્મ છે એ વધુ ને વધુ વિકસતું રહે, યંગસ્ટર્સ ઇનોવેટ કરતા રહે. એ બાબતે આપે જે એક ડાયલોગ આપના ઉપસંહારમાં ટાંક્યો આપના વક્તવ્યમાં, એ બહુ મહત્વપૂર્ણ હતો. ઇફ આઈ હેવ ટુ લીવ ઓલ માય ટુડે as I lived yesterday, there will be no tomorrow. This is a very powerful statement that you have given. Thank you very much, Jai Vasavada, for your words of wisdom. We are really grateful for all that you've spoken and given directions to us. Now, a lot of people have asked questions, given feedback. So I'll share that feedback with all of you. Ashok Patel from Charusat, Anand, he said that Devang Mehta is the root of IT industry in India, and we are enjoying the fruits. Our salutations to him. Jatin Trivedi from Ahmedabad said, well said, Dvanit, internet has become our internal part of life, and now without internet, our life is unthinkable. Thank you very much, Jatin Bhai, for your encouragement. Atik Siddiqui from Delhi is remembering Devang Bhai. He's saying that we are indeed grateful to Devang Mehta's contribution. Now, I'll take a few questions. Harish Bhai, Amarkant Jain from Mumbai is asking a question to you. And the first question is that we know that Devang Mehta was a great convincer. He could convince people. He had the gift of gab. How did you convince him to get NASCOM, to get associated with NASCOM? Because as I said in his introduction, he was a bit hesitant initially. So how did you convince him? How much time we have, by the way? We are not limiting right now to, because I would like Jai Bhai and Akal
to come back. Anyway, so I hope we are extending the time, Jaimin. Yep. No problem with me. Yes. Go ahead. Because I took a bit of extra time, so it's my duty that I should join the meeting and listen to the questions. Fine. Okay. So it goes back 2 years maybe before he joined NASSCOM. There was an Economic Times article written about software exports. When I read that article, it came very close to what I was thinking about the industry's challenges, the nuances that particular person, the individual had recognized very well. So I said, who is this person? I called Economic Times. So the Devang Mehta name was there in the article. So he's based in Delhi. So next time when I went to Delhi, I looked him up, called him, introduced myself. He introduced himself. He was EDP manager at a company called Orissa Cement. And then we hit it off very well, realized he's a Gujarati. First I thought he must be a Punjabi, being in Delhi. But he was a Gujarati, Pani Puri Bhave, and Sev Puri Bhave, Dosa Bhave. We started going to those places and built friendship with him. At parallelly, मैं NASSCOM में ना 1988 में शुरू करी. There one Mr. Anil Srivastav was the executive director of NASSCOM. When we started NASSCOM, we had 2-3 objectives. One objective was to build an ecosystem for the healthy growth of software industry. So if you see we had studied all the association and their charters, and nobody had such a vision. So we said, no, we would like to build an ecosystem because we're in an infancy, sunrise industry. So we need to work and all the facets of it. The second objective was we had identified something like 100 regulations to be removed to unshackle the software industry. Now, so lobbying with the government was a very important part of the job. Now, Anil was not interested in doing the lobbying work. Going to the government officers, saying, make this change, he was not interested. He loved to give speeches, lectures as an evangelist. And he had no control over the finances of NASSCOM. It was still starting, and suddenly we realized we were 9 lakh negative. And everybody, the 40 of us we said, okay, we'll pay equal expenses, but we cannot go on like this. So they asked me to replace Anil. I was the first chairman of NASSCOM. So they asked me to replace Anil with another person. Now, so I told Anil, okay, I need budget X, Y, and Z, the way I would like to work with you. So that time he sent me an article from the Harvard Business Review. Startups have no budgets. So I said, no, thank you very much. We can't afford the way you are. So we relieved him from NASSCOM. Now, that time we interviewed, I don't know, maybe 30, 40 candidates from different parts of the country. Everyone recommended, look at so-and-so, so-and-so. None of them really qualified to run NASSCOM. Now, 1 or 2 whom we liked, they were not interested in joining NASSCOM because it's a startup organization, whether they'll be paid salaries for next 3 years on. There were concerns about all that. So then suddenly, because of my one incident of that Aprodesh Kare Sudharse, Devang, I remembered. So I met Devang. I said, Devang, have you ever thought of joining NASSCOM? So he started laughing. He said, are you kidding? I have a great job. I'm earning good money. Why should I join non-profit NASSCOM? I said, but Devang, you are very passionate about India. This is an opportunity. We all believe, we have a vision for the industry. We believe this industry will grow. Of course, we didn't have a vision of even $1 billion at that time, which is 200 today. But even we are still, you can say, $250 million vision, which was quite sufficient and vision enough to survive for another 5-7 years. So he got convinced. But then he said, can you pay me the salary that I'm earning today? He was earning 15,000 rupees a month at that time at Orissa Cement. And when we looked at other associations, they were paying maximum 5,000 rupees. And most of them had retired army person, nothing wrong with them. But as an administrator, they were running those associations. And we wanted the talent to run NASSCOM, because that was very clear. So I went back to my committee and executive committee and we said, listen, he's interested a little bit, but he earns 15. How do we solve this problem? So they all gave me a free hand. He said, no, we must pay for the talent. He said, Harish, you go and negotiate with him the way you think appropriate. So let's get him on board. Because Devang knew also some of them well in terms of about his skills and capabilities. I went back to Devang. So I told Devang, listen, we can't afford your 15,000. And I offered him 10,000.
I say you just work 4 days a week. 3 days you are a graphics expert. You earn 3,000 as the other 5,000 as a graphics expert during those 3 days. And we'll help you get those business from UK and other places where the graphics consultancy was needed. And for whatever reasons, I mean, you can say luck or whatever struck him. And after a week, he called me and says, I'm ready to join. So, but once he joined, he never looked at those other 3 days of consulting. He was working 24/7 for all those 7 days. And then within a year or two, I think he turned around the profitability of NASSCOM. We could start paying him market salary, and all the things started changing from there on. Just to answer us, Jayabhai was saying he was wearing a wig, by the way. Okay, sorry. That answers the question. Really long, but I just want to give proper details so that you come to know how we try to convince Devang to join NASSCOM. Right. Thank you very much, Harish Bhai. Now we have a question for Carl. And the question is, Carl, how to identify mentor for a startup? And what should be the equity that should be offered to the mentor? Well, that's a loaded question. I think it's really comes down to what you are looking for in a mentor, and whether you are looking at so there's fundamentally two areas where a mentor can help. One is, are you looking for your own individual personal development, and you want the mentor to help you from your self-development to grow as a leader, to grow as an entrepreneur? Or are you looking for mentoring for a specific business or a product line or in a particular category? So, and you can have both. So, if you're venturing into a new category, and sometimes you bring in mentors who are already successful in that particular category, and that person can guide you very well. And then you have mentors who are just, they genuinely like you and you like that person, and they are your well-wisher, and they are going to be like your philosopher and your guide, and can guide you over a long period of time. So you really have to look at it from both the context. You may have a mentor for your individual needs for a longer term across multiple ventures throughout your life. For your particular venture, it might be just for that particular category. The way you identify is really look at the people whom you admire, people who have done things that you want to do. So ultimately, whatever your dream is, you have to see who are the people who have already lived your dream, right? They've already achieved what you want to achieve, because then they already have the path they've laid down the path already, and they know what are all the hurdles that you are going to go through, because you are exactly wanting to achieve that same destination. So once you know them, go and approach them. I think most people who have successfully achieved whatever they've achieved, they all know that, you have to send the elevator down and help other people when you've reached to the top level. So those are the two things. And then from an equity, again, it's a very relative thing. It depends on the stage of the venture. So if you're very early stage, like if you're only at a PowerPoint level, then there is a certain level of equity, because the amount of help and effort and time commitment and everything that a mentor will have to give you is a certain amount of equity. And then once you get to a more and more later stage, in the sense that, if you already built the product, you already have a customer, and then the involvement of the mentor will be much lesser. So I think the equity will slide down. It'll be generally higher at the early stage, and then it will keep sliding down as you grow. So there's no fixed percentages, but it's really, if you feel that the mentor is as good as is bringing you tremendous help, then you should be as generous as you want to. And it purely depends on your situation. Thank you. Thank you so much, Carl. Now, the question is for Jay Vasavda. And Prashant Patel asked the question, actually. NASSCOM ના સંદર્ભમાં પૂછી રહ્યા હતા that કે એવી એપ ના બની શકે કે ભાઈ જેમાં આપણા દેશના બધા નાગરિકોનું ઓપિનિયન આવી જાય, અને માન લો કે આવનારા સમયમાં
ઇલેક્શનમાં એનો ઉપયોગ થઈ શકે. તો આ એક ઇનોવેશનની વાત થઈ. એવી રીતે મને મારા મનમાં પણ ઘણા સમયથી છે કે ભાઈ મારું જીવન પૂરું થાય પહેલા એક ઇનોવેશન જે મારે જોવું છે જતા પહેલા, એ ઇનોવેશન એ છે કે અત્યારે તો આપણે વર્ચ્યુઅલી એકબીજાને જોઈ રહ્યા છીએ. હું અહીંયા એક જગ્યાએ બેઠો છું, જય વસાવડા એમના ઘરે છે, હરીશભાઈ એમની ઓફિસમાં છે. પણ કંઈક એક એવો સમય આવે કે જેમાં આપણે એકચ્યુઅલી ભલે હું મારા ઘરે હોઉં, પણ હું એ જ મારી ફિઝિકલ પ્રેઝન્સ ઘરે હોય, પણ મારી વર્ચ્યુઅલ પ્રેઝન્સ કોઈ એક મીટિંગ રૂમમાં સાથે હોય. એટલે હું જય વસાવડા, ભલે જય વસાવડા રાજકોટમાં છે, હું અમદાવાદમાં છું, હરીશભાઈ મુંબઈમાં છે, પણ આપણે બધા એક જ મીટિંગ રૂમમાં સાથે છીએ. And if, someday if that is possible, like Jay, તમારા માટે એવું કોઈ innovation that you are looking forward to from IT industry, that one innovation that should happen, and if it may come from India, if it may inspire some young mind, some bright mind to innovate, what is that one innovation that you want to see during your life? Wonderful question, I must say. જે વાત કરી આપણે ઇમેજિનેશન એન્ડ ક્યુરિયોસિટીની, એની કનેક્ટ થાય એવો ક્વેશ્ચન છે. અને ફોર યોર ઇમેજિનેશન મારે ઘણી તેમ કહેવું જોઈએ કે સ્ટાર ટ્રેક સિરિયલમાં પેલું ટેલિપોર્ટેશન આવતું, એટલે ઇટ્સ એક્ઝેક્ટ લાઈક કે ટેલિપોર્ટેશન, કે આપણે ત્યાં જોઈએ પણ આપણું જે 3D ઇમેજ છે એ ટ્રાન્સફર થઈ જાય. તો મારા મનમાં ઘણા વર્ષોથી જે વાત છે ને, એ વાત જે હું કહેતા પહેલા એક નાનકડી વાત મૂકી દઉં, બીકોઝ યુ સ્ટાર્ટેડ યોર ક્વેશ્ચન વિથ ઓપિનિયન, અને કેટલા બધા ઓપિનિયન આવી રહ્યા છે એની વાત થઈ. ઓપિનિયન ઘણા બધા આઈટી ને કારણે આવે છે, પણ એજ્યુકેટેડ ઓપિનિયન કયો છે ને કયો નહીં એનું કોઈ ફિલ્ટર આપણી પાસે નથી. એટલે આઈટી રિવોલ્યુશન સાથે એક એની સાઇડ ઇફેક્ટ દીવાની અજવાળા સાથે એક મેશ એવી આવી ગઈ છે કે એક ગાંડો બીજા ગાંડાને ગોતી લે છે સોશિયલ નેટવર્ક પર, અને ધેન ઓલ મેડમેન ઓફ ધ વર્લ્ડ ગેટ યુનાઇટેડ. ઇન્સ્ટેડ ઓફ ઓલ ઇન્ટેલિજન્ટ પીપલ ગેટ યુનાઇટેડ, ઓલ ક્રિએટિવ પીપલ ગેટ યુનાઇટેડ. એટલે મારા મનમાં જે છે ને, કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે ને શેર્ડ ડ્રીમ ઉપર જ ચાલે. ઇન્ડસ્ટ્રી ત્યારે જ ઇન્ડસ્ટ્રી બને જ્યારે વેન યુ કેન શેર ધ ડ્રીમ. તો મારે એક એવું ઇનોવેશન જોઈએ છે કે જેની અંદર માણસ જે છે એ પોતે, તમે જેમ વાત કરી કે ભાઈ હ્યુમનિટીના એંગલનું શું, તો સૌથી વધારે હ્યુમન એંગલ છે ફિલિંગ. ફિલિંગ મેક્સ અસ હ્યુમન. ડેટા નહીં, એનાલિસિસ નહીં, કેપેસિટી નહીં, સ્કોરિંગ નહીં, ફિલિંગ. તો ફિલિંગ છે એ તો એક પ્રકારનું ડોપામાઇન કે એવું માનો તો એનો એક સ્ત્રાવ છે. એવું સાયન્સ આપણને કહે છે કે ડોપામાઇન તમને પ્લેઝર ફિલિંગ આપે. તો ફિલિંગ ઓફ લવ, આપણે જે સેડ ફિલિંગમાં માણસો જીવે છે, ડિપ્રેશનમાં માણસો જીવે છે, એને બદલે એવી આપણી પાસે ઇનોવેશન આવે કે જે એની ફિલિંગ ચેન્જ કરી શકે, જે એને કોન્સ્ટન્ટ પોઝિટિવ કે પ્લેઝર મોડની અંદર રાખી શકે. તો તમે કહો તો બેટર હ્યુમન ત્યારે જ થશે જ્યારે દે વિલ ફીલ બેટર. આપણે ફ્રસ્ટ્રેટેડ હ્યુમનના યુગમાં જીવીએ છીએ અત્યારે. એવરીબડી ઇઝ ફ્રસ્ટ્રેટેડ. They throw their frustration, their garbage upon us. So if we have that kind of change, that kind of innovation with the brain, that like you said that you can transport yourself into somewhere, I will say I will get some feeling from somewhere. Suppose I don't have to taste the food, I don't have to eat the pizza and get fatty, okay, but I can have a feeling of tasting the pizza in my mind, in my mouth. Okay, so see, in a way you can remove so many crimes even with the change of that feeling invention. It's difficult, but AI is the kind of this, that the ultimate level of AI will give innovation that, well, AI not only can think, but can feel. Artificial intelligence can develop the feeling. And at that time, we may have to leave the planet even. So my invention is, my idea of innovation is a bit scary. That human being have to leave the planet, then the machine will rule. Thank you very much, Jay bhai. Thank you very much. We have Kailash Ben with us, who is the person behind Devang Mehta Trust. She's Devang bhai's FOI. She stays in the USA, and we acknowledge her presence and guidance. And we have Shri Jaimin Shah, CEO and Managing Director, Dev Information Technology Limited. He has had 21 years of experience in the IT industry. And currently he is the chairman of IT subcommittee of FICCI, Gujarat State Council, governing council member of Ahmedabad Management Association, and trustee of Devang Mehta Foundation Trust. So he is the immediate past chairman of Domestic Council of NASSCOM, past chairperson of Indo-Canada Business Chamber also, Gujarat region. So મારે એમને એક સવાલ પૂછવો છે, કારણ કે એક ક્વેશ્ચન નાસ્કોમ માટે પણ અહીંયા કોઈએ મૂક્યો હતો સૌથી પહેલા, ફ્રોમ અશોકભાઈ.
that NASSCOM એ ઇનિશિયેટિવ લેવો જોઈએ in the area of semiconductor chip manufacturing in India. મારો તમને એક ક્વેશ્ચન એ છે જમીનભાઈ કે what is the future of information technology for students in Gujarat, and as a part of Devang Mehta Memorial Trust and part of NASSCOM આવનારા સમયના અમુક ઇનિશિયેટિવ્સ જે સ્ટુડન્ટ્સ માટે બ્રાઇટ ફ્યુચર લઈને આવે એના વિશે કંઈક જણાવો. થેન્ક યુ ધોનિતભાઈ. આ મારા માટે આઈ થિંક કદાચ યોર્કર બોલ આવ્યો. See, for Gujarat, there are many chip design companies. We are not chip manufacturing base, but there are many chip design company, and we are very fortunate that one of the chip design company got acquired by a US-based company in a really sizable amount. બધાને ઓછો ખ્યાલ છે, but ગુજરાતમાં we are one of the leading SME IT hub in India. IT ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, લગભગ 3000 જેટલી IT કંપનીઝ છે. એટલે આ એક વાત જે મગજમાં બધાને ઘૂસી ગઈ છે કે ભાઈ ગુજરાત હેઝ મિસ્ડ ધ IT બસ, એને કારણે આ જે રિયાલિટી છે કે 3000 જેટલી કંપનીઝ છે. અને બીજો બેસ્ટ પાર્ટ ગુજરાતનો એ છે કે આપણે ત્યાં IT ખાલી એક જ સિટીમાં ઇટ ઇઝ નોટ બીન કોન્સન્ટ્રેટેડ લાઈક એની અધર સ્ટેટ્સ, બટ વી હેવ 4 IT hubs in Gujarat. Besides Ahmedabad, we have Rajkot, Vadodara, and Surat. So we are distributed, and that's how je apna IT na graduates thai che, they've been consumed by Gujarat IT industry. And recently, after this COVID period, after Diwali, there is a huge demand IT employment ni, resources ni. એટલે ગુજરાતમાં અત્યારે IT and after digitization અને અમારું ગુજરાત IT ઇન્ડસ્ટ્રી GCIની અને NASSCOM ગુજરાતનું એક ડ્રીમ છે કે we become AI and IoT hub in Gujarat, and that's how NASSCOM invested into IoT and AI Center of Excellence in IIT Gandhinagar. So this is a collective approach going on. As far as Devang Mehta Foundation Trust is concerned, this is the first virtual event થઈ છે. Otherwise, we always connect with students and we encourage them by giving them cash incentive for their new ideas. We are going to come back as far as to how to encourage a startup ecosystem in Gujarat, how to encourage newer technology in Gujarat. And NASSCOM ની જોડે અને જેમાં કાલ મહેતાનું એડકાસ્ટનું પ્લેટફોર્મ યુઝ થાય છે, ફ્યુચર સ્કિલ્સ, એ જે અત્યારે આપણે જયભાઈએ વાત કરી, ઓગમેન્ટેડ રિયાલિટી, મિક્સ્ડ રિયાલિટી જે ધ્વનિતભાઈ તમે વાત કરી, એ બધાની ટેકનોલોજી, AI અને એ બધાની ટેકનોલોજી માટે જે ફ્યુચર સ્કિલનું પ્લેટફોર્મ એડકાસ્ટ અને નાસ્કોમે પ્રોવાઈડ કર્યું છે, અત્યારે આપણે દરેક કોલેજમાં લઈ જઈ રહ્યા છીએ. And that's how we can build more and more future ready skills in Gujarat. So this is what Devang Mehta Foundation Trust as well as NASSCOM Gujarat is working towards enhancement of our resources. Thank you very much, Jaimin bhai. And now we move towards the end of our program. I request Rajiv Vaishnav, trustee Devang Mehta Foundation Trust and founder Cornerstone Venture, for vote of thanks. Rajiv bhai is the managing partner at Cornerstone Venture Partners, a global tech VC fund focused on consumer business enablers such as applied AI and enterprise SMI/BI solutions. He has 35 years of solid experience in building brands, developing teams, expanding the market share, and building organizations from grassroots. His passion and his experience has helped NASSCOM a lot. And I request Rajiv Vaishnav to please address all of us with vote of thanks. Thank you. જિંદગીમાં કોક દિન એવો અવસર હોય છે, જિંદગીમાં કોક દિન એવો અવસર હોય છે, દ્વાર હૈયા ના ખુલે ને શબ્દ મૂંગા હોય છે. ધ્વનિતભાઈ જે પણ કાંઈ બોલ્યા મારા વિશે, એનો બધો શ્રેય હરીશભાઈને જાય છે. IT ઇન્ડસ્ટ્રીમાં મને લઈ આવનાર હરીશભાઈ,
20 વર્ષ પહેલા જ્યારે અમે વાત કરી ત્યારે મેં એમને એમ કહ્યું હતું કે મને ટેકનોલોજી વિશે કંઈ ખબર નથી પડતી, મને ફાઇનાન્સ વિશે કંઈ ખબર નથી પડતી. અને આ 20 વર્ષના અનુભવ પછી મેં પોતે એક ટેકનોલોજી ફંડ ચાલુ કર્યું. તો જેમ કહેવાય ને કે આજે આપણે જે બધાને સાંભળ્યા, જે વક્તાઓને સાંભળ્યા, કોઈને માટે કંઈક કહેવું ને એ કદાચ એમના વ્યક્તિત્વમાંથી કંઈક ઓછું કરવા જેવું થાય છે. કારણ કે શું કેવું, જયભાઈ માટે શું કેવું? કાલ તમે જે એમના જીવનની જે એમની ગતિઓ છે, જ્યાંથી શરૂ કર્યું અને જ્યાં પહોંચ્યા છે, અને જેવા વર્તુળોમાં એઓ અત્યારે ભ્રમણ કરી રહ્યા છે, એટલા મોટા મોટા વ્યક્તિઓ સાથે દુનિયાના ખભેથી ખભા મેળવીને જે રીતે એ પોતાનો વ્યવસાય, ભારતનું નામ અને આ એક પેશન વિકસાવી રહ્યા છે. હરીશભાઈ મારા મેન્ટર, મારા ગુરુ, એમને માટે પણ મારી પાસે કોઈ શબ્દ નથી. તો મને એમ લાગે છે, અને ધ્વનિતભાઈ પોતે આપણે મોડરેટરની જે સ્થાન છે મોડરેટરનું, આપણને એમ જ લાગે આપણા મનમાં કે એ ફક્ત કનેક્ટ કરે વક્તાઓને અને એમાં એમનું કામ પૂરું થઈ જાય. ધ્વનિતભાઈએ આ કાર્યક્રમનું સંચાલન, અને ફક્ત સંચાલન નહીં પણ જે વિચારોનું સંચન કર્યું છે એ એટલું બધું. આજે હું નસીબદાર છું કે મને દેવાંગભાઈ સાથે કામ કરવાનો અવસર મળ્યો, અને એમના વ્યક્તિત્વને જોઈને જે ઇન્સ્પિરેશન મને મળ્યા છે, અને આજના વક્તાઓને સાંભળીને મને એમ જ લાગે, સમયના અભાવે હું ફક્ત એક મુક્તક કહું છું એમના વિશે, કે જે આ આખી વાતને એ શબ્દોમાં પરોવી લે છે કે આઈના બન કે આ ગયા કોઈ, चेहरा अपना दिखा गया कोई, प्यास थी हमारी चंद कतरों की, और समंदर पिला गया कोई. તો આપણને ખરેખર એક એવી વિચારોની એક એવા વિચારોના ઉડાન તરફ આપણને લઈ ગયા આ દરેક વ્યક્તિઓ. ત્યારે આપણને એમ લાગે, અને હરીશભાઈનું એક સ્વપ્ન છે, દેવાંગ મહેતા મેમોરિયલ લેક્ચર આજે આટલા વર્ષોથી સફળતા પામી રહ્યું છે, આપ સર્વનો જે સાથ સહકાર આપણને મળી રહ્યો છે, એનું એક જ કારણ છે, હરીશભાઈનું એક સ્વપ્ન છે કે જો એક દેવાંગ, એક નાસકોમ દ્વારા આખા દેશના ભવિષ્યને એક નવી દિશા આપી શકે, તો આપણામાંથી એવા 100 દેવાંગ ના ઉભા કરી શકીએ કે જે આપણે સોને કી ચિડિયા, ભારતનું સ્વપ્ન આપણે જે પેલા વિડીયોમાં પણ જોયું, એવું એક સ્વપ્ન આપણે દરેક ઇન્ડસ્ટ્રી માટે એક એવો દેવાંગ મળે આપણને કે જે ઇન્ડસ્ટ્રીના રૂખને, જે હવાના રૂખને બદલી દે. અને દેવાંગભાઈની વિશેષતા વિશે જો મારે કંઈ કહેવું હોય તો હું એમ જ કહું કે આપણે અત્યારે તો ફક્ત સફળતાઓ જોઈએ છીએ, પણ એ સફળતાઓની પાછળ કેટલી નિષ્ફળતાઓ એમણે પણ ભોગવી હશે, એમણે પણ એ વેદનાઓ સહન કરી હશે. તો એક બહુ જ સુંદર મુક્તક યાદ આવે છે, જીત પર હસતો રહ્યો હું હાર પર હસતો રહ્યો, જીત પર હસતો રહ્યો હું હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો, ઓ મુસીબત આટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. અને આ છે દેવાંગભાઈનું વ્યક્તિત્વ. અને આવા વ્યક્તિત્વને જ્યારે આપણે સાથે મળીને ઉજવીએ છીએ ત્યારે જે પ્રેરણા, ત્યારે જે ઉત્સાહ, ત્યારે જે જોશ આપણામાં ભરાય છે, આપણા નસોમાં. અને ખરેખર વક્તાઓને સાંભળતા, એમના વિચારોને માણતા એટલી વાર ગૂઝબમ્સ આવ્યા મને, અને એમ લાગ્યું કે વાહ, આજે ફરીથી 10મી ઓગસ્ટ, આજે ફરીથી એક એવી વ્યક્તિનો જન્મદિવસની ઉજવણી, અને એક એવો અનોખો મોકો આપણને મળ્યો છે. અને આ મોકાને આપના સુધી લઈ આવવા માટે જે આપણને સાથ આપ્યો છે, ઓફકોર્સ નાસ્કોમ અને દેવાંગ અવિભાજ્ય છે, પણ ગેઝિયા અને મૌલિકભાઈ, જમીનભાઈ અને ગેઝિયાના તમામ મેનેજમેન્ટ અને મેમ્બરો જે રીતે સહકાર વર્ષોથી આપતા રહ્યા છે, આઈ હબ, ટાઈ અમદાવાદ, ટાઈ વડોદરા, એસોચેમ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, માર્કોમ, દીપેશભાઈ, વર્ષોથી એક
અવાજ વગર. અને અમારે તો ઘણી બધી કાંઈક એક સંસ્થા ચલાવી હોય અને ઘણી બધી મુશ્કેલીઓ, ફાઇનાન્શિયલ મુશ્કેલીઓ પણ અમને નડતી હોય, પણ આમ મુઠ્ઠી ભરીને જે પણ આપી દઈએ હસ્તે મોઢે દીપેશભાઈ ધારા એટલા પ્રેમથી એને સ્વીકારી લે અને એટલા જ કમિટમેન્ટથી આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવવાની એમની વર્ષોની કોશિશના ખૂબ ખૂબ આભારી છીએ. સ્વર્ણિમ આ વર્ચ્યુઅલ બ્રોડકાસ્ટને માટે આટલી સુંદર જે આપણને છબીઓ દેખાઈ રહી છે એને માટે ખૂબ ખૂબ આભાર અને આપ સર્વનો ખૂબ આભાર. મને એમ લાગે છે કે આ 10મી ઓગસ્ટનું એક બહાનું લઈને રોજ આપણે આપણા હૃદયમાં એક દેવાંગને જન્માવીએ અને એના ઉત્સાહથી, એના કમિટમેન્ટથી એક પ્રેરણા લઈને આપણે આપણા દેશને માટે, આ વિશ્વને માટે, કારણ કે હવે ટેકનોલોજી, જેમ જયભાઈએ કહ્યું કે વૈશ્વિક થઈ ગઈ છે અને આજે ભારતનું સ્વપ્ન વસુધૈવ કુટુંબકમ, તો એક પરિવારની જેમ આપણે આખા વિશ્વનું કલ્યાણ કરી શકીએ અને એમાં આપણું યોગદાન આપી શકીએ, એવી ભાવના સાથે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ રાજીવભાઈ. બહુ ઓછા વોટ ઓફ થેન્ક્સ આટલા ડિલાઇટફુલ હોય છે. જનરલી વોટ ઓફ થેન્ક્સ ની જે પ્રોસેસ હોય એ મોનોટોનસ અને એક બોરિંગ પ્રોસેસ હોય, પણ તમે એને એટલી સરસ ભાવવાહી રજૂઆત કરી અને આપના ભાવ સ્પંદનો આ વર્ચ્યુઅલ વર્લ્ડ થકી બધા સુધી પહોંચ્યા છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. એન્ડ thank you very much to all the participants for joining. We hope to see you for the next edition of Devang Mehta Memorial Lecture in person. Let's hope કે આ પેન્ડેમિક નો જે સમય છે એ કપરો સમય હવે ધીરે ધીરે ઢળે અને બધા સ્વસ્થ રહે, બધા નિરામય રહે, બધા સુખી રહે, એવી મંગલ કામના સાથે આજનો આ સેશન પૂરો કરીએ. સર્વેષામ સ્વસ્તિર ભવતુ, સર્વેષામ શાંતિર ભવતુ, સર્વેષામ પૂર્ણમ ભવતુ, સર્વેષામ મંગલમ ભવતુ, સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત.